એકચ્યુઅલી લગ્નની વ્યવસ્થા જ માણસે પેદા કરી. ગે હોવું અથવા સ્ત્રીઓમાં રસ ન હોવો, તો એ સ્ત્રી ક્યાં જાય? તમારા પેરેન્ટ્સનો સપોર્ટ નથી, તમારું છોકરું અને તમે બધા રજડી પડવાના છો. ના, ઘણીવાર બિચારો પુરુષ બી સહન કરતો હોય છે કે કશુંક તૂટતું હોય છે ને, તો એની સાયન્સ તો બહુ પહેલેથી આવવાની શરૂ થઈ જતી હોય છે કે આપણે ઘરમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, ઓફિસમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. વહુએ વગોવ્યા મોટા ખોરડા રે. બે ભાઈ બહેન કુંવારા રહી ગયા ને, જે ભાભીઓ આવેલી હતી એ ઘર છોડીને જતી રહી. ઘરમાં સાચવો અને એક સમાજમાં સાચવો, એ બંને વસ્તુ અલગ. સ્ત્રીની સલામતી ક્યાંય નથી. ઘણી વખત માતા પિતા અને પોતાના કુટુંબની પ્રતિષ્ઠા પણ ખરડાય છે કે ડિવોર્સનું થોડું રિહર્સલ કરી લો, ક્યાંક સમાજે આવો પ્રી કાઉન્સિલિંગ કરવાની કોઈ ત્રીજી વ્યક્તિએ જરૂર. હેલો ફ્રેન્ડ્સ, હું વિભા લાલન, મનીષા ગાલા અને રોહિત શાહ આજે સામાજિક મુદ્દા પર ચર્ચા કરવાના છે. આજનો વિષય છે ડિવોર્સ કેટલા જરૂરી. જીવનના કોઈ એક તબક્કે વ્યક્તિ લગ્ન કરે, એમ લખાય કે આ વ્યક્તિ અને આ વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિએ જોડાય, અને ક્યારેક એવું સાંભળવા મળે કે લગ્ન પછી ડિવોર્સ થાય. જેમ લગ્ન કરવાના ઘણા કારણો છે, તેમ કદાચ ડિવોર્સ લેવાના પણ થોડા કારણો બની શકે છે. લગ્નની એક સામાજિક, આર્થિક, કૌટુંબિક, વ્યક્તિગત અસરો છે, તો ડિવોર્સની પણ અસરો હોય જ છે. વર્ષો જતા એમ પણ લાગે કે કદાચ કાશ થોડું વિચારીને ઉતાવળે આ પગલું ના ભર્યું હોત તો કદાચ જીવન જુદું પણ હોત. ડિવોર્સ એ એવી ખુલ્લી દેખાતી લગ્ન બારી છે કે તેમાંથી ભાગી જવાનો રસ્તો દેખાય છે, પણ એ લગ્ન બારીનો એક કૂદકો કેવો હોવો જોઈએ ને, એ પણ જાણી લેવું જરૂરી છે. હસ્તમેળાપ વખતે જોડાયેલા એ હાથ આ તબક્કે છૂટા પડે છે. એ કૂદકો બંને પક્ષે લેવો તો પડે છે. ક્યારેક કોઈ ભાગી છૂટે છે અને ક્યારેક કોઈ ભાંગી પડે છે. તો આપણે જાણીએ કે હવે કે આ કૂદકો કેટલો જરૂરી છે. શું એવો દર વખતે લેવો છે? રોહિતભાઈ, તમે શું કહેશો? લગ્ન બાબતે આપણે ત્યાં સૌથી પહેલા તો મારે એ વાત કરવી છે કે બે ગેરસમજો બહુ મોટી ચાલી રહી છે. એક તો પતિ પત્નીની જોડી સ્વર્ગમાંથી બનીને આવે છે, આવું કહેવાય છે. એકચ્યુઅલી લગ્નની વ્યવસ્થા જ માણસે પેદા કરી છે, તો પછી સ્વર્ગમાંથી કઈ રીતે બનીને આવે? એ એક સામાજિક વ્યવસ્થા છે, એ કોઈ કુદરતી કે આધ્યાત્મિક વ્યવસ્થા નથી કે ઈશ્વર ઉપરથી જોડી બનાવીને મોકલે. તો આપણી સંસ્કૃતિમાં તો ડાયવર્સનો કોઈ અભિગમ છે જ નહીં, એવો કોઈ કન્સલ્ટ જ નથી. આપણે ત્યાં લગ્નને સંસ્કાર કયા છે, વિદેશોમાં એને લગ્નને કરાર કહે છે. કરાર અને સંસ્કારમાં ફરક છે. કરાર હોય ને એની મુદત હોય, સંસ્કાર તો આજીવન છે. જયારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે એકબીજાને વચન આપીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં હું નિભાવીશ. ઇંગ્લિશમાં ડાયવર્સ છે, ઉર્દુમાં તલાક છે, બીજા બધામાં. આપણે ત્યાં મેરેજ લગ્ન વ્યવસ્થા હતી, એમ જ હતું કે તમે જયારે જોડાઓ છો ત્યારે છેક સુધી આપણે નિભાવવાનું, એના માટે પડ્યું પાનું નિભાવી લેવું, આવું સાહિત્યમાં પણ છે ને ગુજરાતી કહેવતોમાં પણ છે. હવે માણસની સહનશક્તિ જેમ જેમ ઘટતી ગઈ, બીજા દેશોના સંસ્કાર કે કુસંસ્કાર કે એની લાઈફસ્ટાઈલ આપણે એડોપ્ટ કરતા ગયા, એમ એમ આપણા વિચારોમાં થોડુંક પરિવર્તન આવ્યું. એટલે આપણી સંસ્કૃતિમાં બીજી સંસ્કૃતિને સગવડ પ્રમાણે આપણે ભેળવતા ગયા. એના કારણે શા માટે હું સહન કરું, શા માટે હું એકલો જ સહન કરું, તો હું એકલી જ સહન કરું, એની કઈ ફરજ છે કે નહીં, એ એની ફરજ ન નિભાવે તો હું શું કામ નિભાવું? આ બધા બહાનાબાજી આવી. આપણે સાથે એવું હતું કે એ એનું કર્તવ્ય નિભાવે કે ના નિભાવે, હું તો નિભાવી, એ જે છે એ, પણ હું તો હું છું ને. આપણે આપણું હું પણ ગુમાવ્યું, એ જેવા સાથે તેવા થવા ગયા. આપણે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારોનું જો રિસ્પેક્ટ કરતા હોઈએ તો છૂટાછેડા કે ડાયવર્સ આપણા માટે ઉચિત નથી અને સ્વીકાર્ય પણ નથી. પણ તમારો મુદ્દો બી સાચો છે કે તો પછી રીબાઈ નાખી જિંદગી પૂરી કરવી, આ ભવનો ફેરો ફોગટ જાય તો જવા દેવો. ભવનો ફેરો ફોગટ ન થવા દેવાની ભ્રાંતિમાં માણસ બીજી નવી ભ્રાંતિમાં પડ્યો. અચ્છા, એક બીજી વાત તમને કહું કે તમે એક જગ્યાએથી છૂટાછેડા લીધા પછી તમે સુખી થાવ છો જ એની કોઈ ગેરંટી ખરી? ધારો કે બીજા પાત્ર પાસે ગયા તો પણ સુખની ગેરંટી નથી, તમે સિંગલ રહો છો તો પણ સુખની ગેરંટી નથી. ડાયવોર્સ એ લગ્ન જીવનની કોઈ સમસ્યાનું નિરાકરણ તો નથી. એના કરતા તો મારું વધારે સારું સમાધાન કરીને થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને રહી શકાય.
થોડીક રાહ જોવાની જરૂર છે. પણ પણ આપણે રાહ જોવાય તૈયાર નથી. મનીષાબેનના વિચારો આમાં જુદા હોઈ શકે અને મને એ જાણવામાં જ રસ છે વધારે. પહેલું પોઈન્ટ કે વચન પાળવું. તો જ્યારે પતિ પત્ની એકબીજાને વચન આપે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું સાથ આપીશ, તો એ પરિસ્થિતિ પછીથી નિર્માણ થઈ હોય એના માટે છે. પણ ઘણીવાર જૂઠું બોલીને પોતાની પરિસ્થિતિ છુપાવીને જ્યારે લગ્ન થાય છે ત્યારે થોડું અઘરું થઈ જાય છે બીજી વ્યક્તિ માટે નિભાવવા માટે. જેમ કે ટિપિકલ હું તો પહેલા એક્સ્ટ્રીમ કેસ જ લઈશ કે જ્યાં ડિવોર્સ જરૂરી બની જાય છે, એના સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે આજકાલ બહુ દેખાય છે, ગે હોવું અથવા સ્ત્રીઓમાં રસ ન હોવો, તો એ સ્ત્રી ક્યાં જાય? કારણ કે લગ્ન માણસ જે કરે છે એનામાં ઇટ ઇઝ ઓફકોર્સ ઇટ ઇઝ સામાજિક વ્યવસ્થા છે, સાથે રહેવા માટે, પોતાની ડિઝાયર સંતોષવા માટે અને ફેમિલી ઊભું કરવા માટે. હવે આ જ મૂળ જ જ્યાં ન હોય તો ત્યાં એ સંબંધ કેટલો નિભાવવો? જૂના જમાનામાં એ બી નિભાવી લેતા હતા, પણ પછી એના જે રસ્તા નીકળતા હતા ને એ ઘણીવાર વધારે વિનાશક રહેતા હતા. હા, તમારા આ મુદ્દા સાથે હું બિલકુલ સંમત છું કે જયારે કોઈકને ગેરમાર્ગે દોરી અથવા ખોટી વાત કરીને બ્રહ્મ નાખીને એની સાથે લગ્નનું જોડાણ કર્યું હોય, એ તો સંસ્કારની વાત જ નથી ને. એમાં તમે સામેના માણસને અંધારામાં રાખીને અથવા એને છેતરીને પોતાની બડાઈ બતાવીને કે હું આમ છું તેમ છું અને લગ્ન કર્યા હોય, એ લગ્ન સ્વીકાર્ય જ નથી. લગ્ન જ સ્વીકાર્ય નથી, એટલે એના માટે તો ડાયવોર્સ સ્વીકાર્ય છે. તમે જે કહ્યું એ પણ સાચું છે કે પહેલાના જમાનામાં ગોળિયા લગ્ન થતા હતા, નાની ઉંમરે થતું હતું અને એમાં આખી જિંદગી એને નિભાવવું પડતું હતું. તમે જુઓ કે આ ભૂલ આપણને સમજાઈ છે. આપણે સરકારે પણ કાયદાની રીતે પણ લગ્નની ઉંમર નક્કી કરી કે 18 વર્ષ દીકરીની અને 21 વર્ષ છોકરાની ઉંમર હોય એટલે એ પોતાના નિર્ણય પોતે લઈ શકે. ત્યાં સુધી રાહ જોવાનું કાનૂની રીતે પણ આપણને પ્રોટેક્શન મળ્યું. અને છતાંય સાવ જ કઈ દૂર થઈ જશે એવું નથી. અને બીજી પરિસ્થિતિ જે આપણે કહીએ છીએ પરિસ્થિતિ નિભાવવાની, લગ્ન તો બહુ લાંબા ટકશે. સી લગ્ન માણસ આપણે એવરેજ એક વાત કરીએ તો માણસ 20માં 20s તો લગ્ન કરી લેતો હોય છે અને માણસની આવરદા 70 થી 80 વર્ષ તો હોય છે, એટલે સમજો એવરેજ 50 વર્ષ તો એ લગ્ન નિભાવવાના છે. પણ લગ્નના 7, 8 કે 10 વર્ષ પછી ઘણીવાર એવું થાય છે કે ખાસ કરીને પુરુષ વ્યસની થઈ જાય છે. એક્સ્ટ્રીમ કોઈ એવી સંગત ખરાબ આવી ગઈ અને એક્સ્ટ્રીમ દારૂના રવાડે ચડી ગયા કે એક્સ્ટ્રીમ જુગારના રવાડે ચડી ગયા કે આખું ફેમિલી લાઈફ ખરાબ થઈ જાય છે. તો એ ટાઈમે આ એક જે વ્યસન છે તો એમાં બી હું જોઉં છું ઘણીવાર કે ઘર આખા બરબાદ થઈ જાય છે અને ફેમિલી માટે જીવવું અઘરું થઈ જાય છે કે રોજ જ રાતના ઝઘડા હોય, રોજ જ રાતના મારપીટ હોય, પૈસા માટે એટલું હોય કે જે માણસ પોતે પૈસા કમાવે એ તો ઉડાવી જ આવે, પણ જે પત્ની સમજો ઘર સપોર્ટ કરતી હોય તો એના પૈસા પણ એ લઈ જાય, છીનવી જાય. તો એટલી હદ સુધી જ્યારે આવી જાય ત્યારે એ ડિવોર્સનો વિકલ્પ આવીને ઊભો રહી જાય છે કે આના કરતાં છૂટા પડી જવું વધારે સારું રહેશે બધા માટે. જે માણસ વ્યસની છે એ તો એનું ભોગવી લેશે, પણ એટલીસ્ટ બીજા લોકોની જિંદગી સારી થઈ જશે. પત્ની છે કે પરિવાર છે હોય તો સારું, નહીં તો પત્ની પછી બીજો ઓપ્શન શોધી લેશે. આપણે જે ડોમેસ્ટિક વાયોલન્સ કહીએ છીએ તો એ પણ વાયોલન્સ બી સહન કરવાની પણ ક્યારેક હદ આવી જાય છે. ભણેલા ગણેલા કપલ્સમાં પણ આ ડોમેસ્ટિક વાયોલન્સ વધી ગયું છે. એ જો એક્સ્ટ્રીમ હદ પર જતું રહે એ પણ કે સહન શક્તિની બહાર જતું રહે ત્યારે પછી આવા વિકલ્પો આવતા હોય છે. એક કેરેક્ટર મારા ધ્યાનમાં છે જરા, લેડીઝ નું છે કેરેક્ટર. એને 3 વખત લગ્ન કર્યા છે અને 3 વખત ડાયવોર્સ લીધા છે અને 3 વખત ધનવાનોને જ ફસાવ્યા છે. એનો ગોલ જ એ છે કે અત્યારે કાનૂની વ્યવસ્થા છે એટલે એને છૂટાછેડા લેવા માટે ભાગ મળે, કે ભાગ લઈને છૂટા થઈ જવાનું, પછી બીજાને ફસાવવાનો. પરંપરામાં જે હતું એ નથી હવે. લગ્નને પણ વેપાર બનાવી દીધો. એવી સ્ત્રી હોય એના માટે શબ્દ છે ગોલ્ડ ડિગર. અને પુરુષોમાં આ એક કહેવત બહુ ફેમસ છે વિદેશમાં, આઈ વોઝ અ મિલિયનેર એન્ડ ધેન આઈ મેરીડ અ બ્યુટીફુલ વુમન. ડાયવોર્સના એક કારણમાં સંતાન ન હોવાનું પણ જોવા મળતું હોય છે, પણ એ કઈ બહુ શાણપણની વાત નથી. એ સમજણની વાત છે કે એડોપ્ટ કરીને રહી શકાય, તમે બાળક વગર પણ રહી શકો, મોજથી રહી શકો,
બાળક હોવું એ સારી વાત છે, પણ હોવું જ જોઈએ એવો આગ્રહ અતિરેક છે. એટલો બધો ન હોય તો ચાલે, કઈ વાંધો નથી. એટલે પહેલાના ઘણી વખત ઘણા કિસ્સા એવા થતા હતા કે બીજી પત્ની લાવી દેતા હતા અને જે પહેલી પત્ની જેને દીકરા નહોતા થતા એ બહુ સમજીને ચાલતી હતી અને બીજી પત્નીના છોકરાઓને બી સંભાળતી. એનાથી આગળ કહું કે પહેલી પત્ની થી એને સંતાન નહોતું થતું, બીજી લાવ્યો, બીજીને નહોતું થતું, પણ હવે પહેલીને થયું તો એ બીજી પત્નીને કાઢી નહીં નાખી. હવે મેડિકલ ઓપ્શન્સ ઘણા આવી ગયા છે. એટલે આ પ્રશ્ન થોડોક હું કહીશ કે થોડો જૂના જમાનાનો હતો. હવે મેડિકલી સરોગસી સુધી આવી ગયું છે કે ભાઈ બીજી સ્ત્રીના પેટમાં પણ બાળક ઉછરી શકે છે એટલી હદ સુધી. અને ગવર્મેન્ટના કાયદા પ્રમાણે 5 વર્ષ સુધી જો તમે ટ્રાય કરો ને ન આવે બાળક તો તમને ગવર્મેન્ટ પરમિશન આપે છે. સહન કરતા નથી ને લોકો. ઘણા લોકો હોય છે કે 5 વર્ષ સુધી પણ નથી પહોંચવું. મનીષાબેને જે વિકલ્પો આપ્યા ને એ ધનવાન અને એજ્યુકેટેડ ફેમિલીને આપ્યા છે કે એને પોસાવવું બી જોઈએ. એ જે અને ગામડાના લોકોને ઘણાને બિચારાને ખબર જ નથી હોતી કે આ બધું એ તો અલગ જ વસ્તુ માને છે. સંતાન હોવું એ ભગવાનની મરજી માને છે. એને વહુને સંતાન નથી થતું તો ભુવા પાસે દોરા ધાગા કરાવવા જાય છે. એને ખબર નથી પડતી ગાંડીને કે દોરા ધાગાથી ના થાય. એને પોતે તો પેદા કરે છે ને સંતાનો. બાળક તો થવાની રીતે જ થાય, બીજી કોઈ રીત નથી બાળક થવાની. નિસંતાન હોવામાં એક બીજું એ પણ જોવા મળતું હતું કે આજે જયારે મોડર્ન જમાનો છે અને મેડિકલ સર્વિસીસ અવેલેબલ છે ત્યારે એ ટેસ્ટ પણ થાય છે કે ખામી કોનામાં છે. મેલ ના જાય, ખાલી વાઇફ જશે ચેક કરાવવા, પણ મેલ નહીં જાય. ઈગો છે અને ડર પણ. હું શેનો જઉં એક વાત, અને હું જઉં ને કદાચ મારામાં ખામી આવશે તો હું ભોગવાઈશ. આ ડર છે, બે છે. એટલે હંમેશા આમાં આવી ઘટનામાં અને નિસંતાન માટે હંમેશા સ્ત્રીને જ દોષિત માની લેવામાં આવતી હતી. સ્ત્રી તરીકે સ્વીકાર્ય જ નહોતી બનતી. પરિવારમાં એ તુષ્કાર પામે, એના શુકન લોકો નતા લેતા. શરૂઆત હું કરીશ એક કિસ્સાથી કે એક વ્યક્તિ ધનવાન અને એને કોઈ બીજી સ્ત્રી સાથે અફેર થઈ ગયું. ઘરમાં પત્ની હતી, બાળક હતું. હવે નેચરલી કોઈ પણ પત્નીથી એ સહન તો ના જ થાય કે એના હસબન્ડને બહાર રિલેશન છે અને એના મગજમાં ડિવોર્સનો વિચાર આવ્યો. પણ એના પતિના મિત્રએ એને સમજાવ્યું કે તું જો હમણાં ડિવોર્સ લઈને જઈશ તો પેલી ત્રીજી વ્યક્તિ છે એ તો તારા ઘરમાં આવવા તૈયાર જ બેઠી છે. એના કરતા હવે તને બીજા સાથે જો લગ્ન ન કરવા અને તને તારા બાળક સાથે જ રહેવું હોય તો તું આ જ ઘરમાં ભલે સહન કરીને પણ રહે, કારણ કે આમ કરવાથી તારા બાળકનો જે એના પતિની મિલકત પર હિસ્સો છે, જે બહુ મોટી મિલકત હતી, જો તું અહીંયાથી નીકળી જઈશ તો એ બાળક પણ આ બધી મિલકતથી, આ સુખ સાહેબીથી વંચિત થઈ જશે. અત્યારે તું એકલી સફર કરીશ પણ તારું બાળક એક સારું જીવન જીવશે. ભલે તારો હસબન્ડ ગમે ત્યારે બહાર જતો હોય, હવે બાળક એક ઉંમરનું થશે ત્યાં સુધી તો તમે છુપાવી જ શકશો. મોટું થશે ત્યારે એને સમજાશે કે શું વસ્તુ છે. એ વ્યક્તિએ જ્યારે આ નિર્ણય લીધો તો આજે એના ફળ બહુ સારા મળ્યા છે. તો ક્યારેક એવું પણ થાય છે કે આવી ટાઈપના પરિસ્થિતિમાં જો તમારા માટે બહાર કોઈ રસ્તો નથી, તમારા પેરેન્ટ્સનો સપોર્ટ નથી, તમારું છોકરું અને તમે બધા રજડી પડવાના છો, મિઝરેબલ લાઈફ જીવવાના છો, તો એના કરતા તો ઘરમાં જ રહેવાની લાઈફ ઓછી મિઝરેબલ જ હશે. તમને બીજું બધું તો મળશે. આજે ઘણાને એમ લાગે કે કેવી રીતે આવું ચલાવી લેવાનું, પણ જ્યારે આપણે ઓવરઓલ પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ ને ત્યારે એવું લાગે છે કે ના, ક્યારેક આવું ચલાવી લેવું પણ બેટર હોય છે. બાકી બધાની જ લાઈફ માટે સારું હોય છે. અને કદાચ ધીરે ધીરે પરિસ્થિતિ બદલાય પણ છે. થોડા વર્ષો પછી પત્નીની અહેમિયત પતિને પણ આવે જ છે કે ના, આના વગર તો નહીં ચાલત, સારું થયું કે ના ટકી ગયું. આ ડિવોર્સ જ્યારે લેવાય છે ને ત્યારે સૌથી વધારે સફર કરે છે બાળકો. તો જે ડિવોર્સનો ડિસિઝન પણ હોય ને એ બાળકો થાય એની પહેલા લેવાઈ જાય ને એ બધી જ બંને પાર્ટી માટે એ વધારે સારું હોય છે. પણ જો બાળકો આવી જાય ને એ બિચારા કંઈ બોલી શકતા નથી આમાં, અને એ સૌથી વધારે સહન કરે છે આખી પ્રક્રિયામાં. હું એવું નથી માનતી કે ખાલી સ્ત્રીઓએ સહન કરવાનું હોય છે. ના, ઘણીવાર બિચારો પુરુષ બી સહન કરતો હોય છે. પત્ની કર્કશા હોય છે, ઝઘડાળુ હોય છે, ઘરના બધાને હેરાન કરતી હોય છે, ખર્ચાળ હોય છે,
માતા પિતા સાથે રહેવા તૈયાર નથી હોતી. ઘણા કારણો હોય છે, પણ એ ઘણીવાર પુરુષ બી સહન કરીને રહી જતો હોય છે. એવું નથી કે પુરુષો સહન નથી કરતા, પણ એવું બી જોયું છે કે જનરલી પુરુષો આવા કારણો માટે આગળ નથી આવતા ડિવોર્સ માટે, અનલેસ કે ઇટ ઇઝ અડલ્ટરી, કે કોઈ બીજા સાથે પત્નીના રિલેશનશિપ થઈ જાય અને એ સહન ન થાય ત્યારે આ ડિવોર્સની નોબત આવતી હોય છે જનરલી. બાકી નાના મોટા કારણોમાં તો પુરુષ સહન કરી લેતો હોય છે. તો હવે જ્યારે સહન કરવાની વાત આવે ત્યારે સમજો 2 જણાએ ડિવોર્સ લીધા, તો ખાલી શું એ 2 જણા જ સહન કરતા હતા ત્યાં સુધી? પરિવાર નહોતો સહન કરતો? અને એ પછી પણ પોતે તમને લાગે છે કે તમે છૂટા પડી ગયા અને તમારી સહન શક્તિ એટલે તમે મજા કરી લીધી, પણ એ પગલા સાથે બીજા કેટલા લોકો સહન કરવાના છે કે સફર કરવાના છે એનો વિચાર કોઈ કરે છે ખરો? તો ડિવોર્સનું જ્યારે પગલું આવે ત્યારે એ પણ વિચાર કરવો જ જોઈએ કે ભાઈ મારા કારણે બીજા કેટલા લોકો સહન કરવાના છે, અને એ જો એવું થવાનું હોય તો પછી ન લેવા જોઈએ. ડિવોર્સની હિમાયત આપણે કોઈ નથી કરતા. ધીસ ઇઝ એક્સ્ટ્રીમ. મારે એક વખત બોમ્બેમાં બોરીવલીમાં વ્યાખ્યાન હતું અને એમાં આ વિષય હતો કે લગ્ન જીવનમાં ઝઘડા ન થાય એ માટે શું કરવું. ત્યારે મને યાદ છે બરાબર કે મેં શરૂઆત જ એવી રીતે કરેલી. આ વિષય કોણે મને આપ્યો છે? લગ્ન જીવનમાં ઝઘડા ન થાય એવું કોણ ઈચ્છે છે? શા માટે ઝઘડા ન થવા જોઈએ? આ લગ્ન જીવનમાં ઝઘડા ન થાય તો મજા જ ક્યાં છે? એ વસ્તુ એ પણ એક ભાગ છે. કોઈ મનાવે તમે કેવી રીતે તમે જુઓ. એવી રીતે મનાવે કે એના પર વધારે માન જાગે. એક્ઝેક્ટલી. અને તમે એકલું ગળ્યું કેટલું ખાઈ શકો? વચ્ચે થોડું તીખું આવે ને તો એ ગળ્યાનું ગળ પણ વધી જાય. થોડુંક એવું આવવા દેવું જોઈએ, એને વેલકમ કરવાની વસ્તુ છે. એવી પણ વાત હતી કે બંને જણા વચ્ચે ક્યારેક અણબનાવ થાય ને પછી એને ખેંચવામાં આવે છે. એને પત્નીને એમ હોય કે એ મને મનાવે અને પેલાને એમ હોય કે એ મને મનાવે. બંને 3 મનાવે એની પ્રતીક્ષા કરે છે, પણ પહેલ કોઈ કરતું નથી. જો પહેલ કરે ને તો પાછું એક પળમાં બધું પીગળી જાય છે, પણ પહેલ થતું નથી. ફાધર વાલેસ જે લેખ છે એનું લેખનું હેડિંગ છે પહેલો શબ્દ. પહેલો શબ્દ કોણ બોલે? સોરી, ચલ મારી ભૂલ છે, ચલ આપણે ભૂલી જઈએ. બાકી તો ખાટી મીઠી વાતો માણવાની છે. આ પણ માણવાનું છે. રીસાવાની એ રીત હોય. એવું સરસ રીતે રીસાય ને કે આપણને એને વારંવાર રીસાય એવું આપણને ઈચ્છવાનું મન થાય. આ બધી કેવી એન્જોય કરવાની વસ્તુઓ છે. એન્જોય કરવા તો જોડાયા છીએ. બધું જ આપણી અપેક્ષા પ્રમાણે, બધું જ આપણી મરજી પ્રમાણે થવાનું છે એવું તો હોતું જ નથી દુનિયામાં. ક્યાંય આપણે વ્યવસાયમાં જુઓ કે બીજે ક્યાંય જુઓ, પૃથ્વી ઉપર આપણે આવ્યા ને એ પહેલા પૃથ્વી ચાલતી હતી ને આપણે નહીં હોય ત્યારે પૃથ્વી ચાલવાની. આ વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ. તો પ્રશ્નો ઘણા હળવા લાગે, પ્રશ્નો રહેશે પણ એ ત્રાસરૂપ કે કાંટાળા નહીં લાગે, થોડા હળવા લાગે. રાઈટ. મેં આ જે વાત ઝઘડાની આવી ને તો હમણાં જે હું ફેબ્રુઆરીમાં એક શીખ લગ્ન વિધિમાં ગઈ હતી ત્યારે એમણે જે એમના ગ્રંથિજી હોય છે ને એમને છેલ્લે 3 સલાહો આપી હતી. એમાં એક છેલ્લી સલાહ એ હતી કે હસબન્ડ વાઈફ વચ્ચે હંમેશા કમ્યુનિકેશન હોવું જોઈએ. કે તમે ઝઘડો બી કરશો ને તો બી એ કમ્યુનિકેશન હશે, પણ જયારે 2 જણા ચૂપ થઈ જશે ને નહીં બોલે ને એ વધારે ખતરનાક હશે તમારા લગ્ન માટે. એકવાર તમે ઝઘડીને પણ તમારા મગજની વાત તો બહાર આવી જશે કે મગજમાં શું ચાલતું હતું. ઉભરો ઠાલવી દેવાની વાત છે. ભલે ગમે ત્યારે કોઈ વારંવાર ઠાલવે, કોઈ એક જ વાર ઠાલવે, પણ એકવાર જે છે એ વેન્ટ આઉટ થઈ જાય એટલી સામેવાળાને ખબર તો પડે કે ગુસ્સો શેનો છે. કડવાશ નહીં રાખવાની, પણ ઠાલવી દેવાનું. ફિઝિકલી આપણને અનુભવ છે. ક્યારેક વોમિટ થવાની હોય ને ત્યારે આપણે અંદરથી બધું પેટમાં ઘોળાતું હોય કે આમ, પણ વોમિટ થઈ જાય ને પછી શાંતિ થઈ જાય છે, પછી ઊંઘ આવે છે, રિલેક્સ થઈ જવાય. અને બીજું છે ને આ જે છે તમે કહ્યું તો એક વસ્તુ મને એ પણ આજકાલ દેખાઈ રહી છે, દેખાડી દેવાની વૃત્તિ કે મારે બસ આને દેખાડી દેવું છે કે હું કાંઈ કરી શકું છું. એ જયારે આવે છે ને ત્યારે વસ્તુ બહુ ખરાબ થઈ જાય છે. કારણ કે દેખાડી દેવાનું એટલે શું દેખાડી દેશો તમે? પણ ઘણી વાર ઘણાને એમ જ હોય છે કે આવડું પ્રૂફ કે બસ હું આમ કરી શકીશ, કે હું આ રીતે તને હેરાન કરી નાખીશ. અને ઘણીવાર એવા કિસ્સાઓમાં બી ડિવોર્સ સુધી વાત પહોંચતી હોય છે કે બસ વેર વૃત્તિ આવી જાય છે. સ્પેશિયલી ભારતમાં ડિવોર્સ પછી વેર વૃત્તિનો ખૂબ જ વધારો થઈ જાય છે. એમ લાગે છે કે દુશ્મન જ છે આ વ્યક્તિ, મારું દુશ્મન છે. અને કદાચ એવું પણ લાગશે કે
ડિવોર્સથી તમે છૂટા બી પડી ગયા ને તો બી તમારી વેરવૃત્તિ એ પક્ષ તરફ રહેવાની. સો આ કેસમાં હું એમ કહીશ કે તો આવું જ્યારે વેર વાળવાની વૃત્તિ છે અને દર વખતે તમને એ દેખાતું હોય છે, ધેટ મીન્સ કે તમે છૂટા નથી પડ્યા, હજી તમે એને પકડી રાખ્યો છે મેન્ટલી. એ વ્યક્તિ સમજાતી નથી તો જોડાયેલા જ છો તમે. ક્યાં છો? હા, તો જો તમે છૂટા પડ્યા તો એને જવા દો એને રસ્તે, પણ એવું નથી થતું. પણ એ તમે એક્સ વાઇફ તરીકે એને જોઈ જ રહ્યા છો કે એક્સ હસબન્ડ તરીકે જોઈ જ રહ્યા છો, એટલે હસબન્ડ શબ્દ કે વાઇફ શબ્દ તમારી સાથે એની સાથે જોડાયેલો તો રહે જ છે. હું જે પરંપરાની વાત કરતો હતો ને, આપણી સાંસ્કૃતિક પરંપરા, એ લોકોને ખબર હતી કે મેન્ટલી તમે છૂટા પડી શકતા નથી, એટલે એમણે નિભાવવાની વાત કરી હતી કે પછી તમે ફિઝિકલી છૂટા પડશો, કાનૂની રીતે છૂટા પડશો કદાચ, તો પણ છૂટા પડવાનું શક્ય નથી. જે જૂના જમાનામાં બહુ સારું થતું હતું કે કોર્ટ સુધી વાત જાય ને એની પહેલા ન્યાતના જરા મોવડીઓ થોડા બેસે, બેવ પક્ષને સમજાવે કે ભાઈ આ સોલ્વ કરી આપે પ્રોબ્લેમ. ઘણીવાર બહુ નાના પ્રોબ્લેમ્સ હોય છે ઘણીવાર, અને એ સોલ્વ કરવા ઇઝી પણ હોય છે, પણ જરૂર હોય છે કે ઇન્ટરવેન્શન. એ આખો વિકલ્પ જ નીકળી ગયો છે, હવે કોઈના ઓલામાં પડવા જ તૈયાર નથી. લગ્નમાં બધા આવશે, પણ મને ઘણી વખત એમ થાય કે જેટલા લોકો લગ્નમાં જાય છે એ લોકોની કોઈક જવાબદારી છે આ લગ્ન પ્રત્યે, કે ખાલી તમને ફક્ત તૈયાર થઈને જમવા જવાનું છે કે માણવાનું છે ને સમાજને જોઈને પાછા આવવાનું છે. ઘણી વખત એમ થાય, દુઃખ લાગે કે ભાઈ એમની પણ કોઈક તો જવાબદારી છે, ક્યાંક તો જવાબદારી છે. તમને એમ થશે તો ખરું ને કે ભાઈ મેં આ લગ્ન ખાધા હતા ને એ લગ્ન તૂટી રહ્યા છે. આ તમે બહુ નવી વાત કરી ફોગીનાબેન, કે આપણે લગ્નમાં જેમને બોલાવ્યા છે, આપણા સ્વજનોને બોલાવ્યા છે, મિત્રોને બોલાવ્યા છે, અને એ લોકો પણ જો થોડીક જવાબદારી નિભાવે આપણું લગ્ન જીવન ટકાવવામાં, જયારે તૂટવાની ક્ષણે આવ્યું હોય ત્યારે, એટલે એમની જવાબદારી ભલે નથી પણ એ કર્તવ્ય નિભાવે તો દેટ ઇઝ બેટર, એમ એક્સેપ્ટેબલ છે. તમે જે વાત કરી ને કે લગ્નમાં આપણે ગયા હતા ને હવે છૂટાછેડા લે છે તો આપણી કોઈ જવાબદારી, પણ એ વખતે નિભાવતા હતા લોકો. લગ્ન જેવા લગ્ન 2 દિવસ જાન રહેતી હતી, હવે 2 કલાકમાં તો લગ્ન પતી જાય છે. જાનના આપણે ઉતાર આપવાના અને બધા એકબીજાને મળે, હળે, મશ્કરીઓ કરે, કારણ કે 2 ફેમિલી મળે છે ત્યારે એમના સગાવાલા મળે, પરિચય થાય. આપણે બધું એવું છોડ, કદાચ આમાં જ રોપાતા હતા, કારણ કે 2 દિવસ સાથે રહ્યા હતા, એકબીજાના સ્વભાવ જાણ્યા હતા કે જો આને કઈ કેવું છે તો મારાથી નહીં માને, પણ આનું કયું માનશે એમ કરીને એના થ્રુ એ વાત કરાવડાવતા, અને પેલા લોકો એની વાત સાંભળતા ખરા. હવે તો કેવું બની ગયું છે કે કોઈ કહેવા આવે ને મારા હિતની વાત મને કહે ને તો હું નહીં ગણકારું, ભાઈ તારે શું જોવાનું, મારી જિંદગી હું ફોડી લઈશ, તો મારામાં તારે પંચાયત નહીં કરવાની, આમ કરીને આપણે એને અવોઇડ કરીએ છીએ. એટલે આ બધા ન્યુસન્સ આપણે ધીમે ધીમે એડોપ્ટ કરી જ રહ્યા છીએ, આપણી સંસ્કૃતિ છોડવાના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. થોડીક એવી વ્યવસ્થા પણ મને એમ લાગે છે કે આમ હોવી જોઈએ, કોઈ ઉકેલ બીજું કોઈ બી શોધી આપે કે થોડુંક સમજાવે તો થોડી હિંમત કરીને આગળ વધે, બીજા લોકો પણ કારણો સમજે, ફક્ત તમાશો ન બને વસ્તુ. રાઈટ. અને મને એવું બી લાગે છે કે કશું તૂટતું હોય છે ને તો એની સાયન્સ તો બહુ પહેલેથી આવવાની શરૂ થઈ જતી હોય છે. મોટા સમાજને ખ્યાલ ના આવે પણ પરિવારને અને મિત્રોને તો ખ્યાલ આવી જ જતો હોય છે કે કંઈક ગડબડ છે, અને એ ગડબડ દેખાય ત્યારે જ થોડાક કોઈક પગલાં લેવાય અથવા વાતચીત થાય કે ભાઈ પ્રોબ્લેમ શું છે, તો એ કદાચ ડિવોર્સ સુધી નહીં પહોંચે. અને ઘણીવાર એવું બી છે કે માણસ રાહ જોતો છે કે કોઈ મને પૂછશે તો હું કહીશ, સામેથી ભલે ન બોલે. અને ટિપિકલી આમાં પણ સાયકોલોજી સ્ત્રીઓ અને પુરુષોની જુદી જ હોય જ છે કે સ્ત્રીઓ નાની નાની વાતમાં બડબડ કરી નાખે, રડી નાખે, વેન્ટ આઉટ કરી નાખે પોતાની જે પ્રોબ્લેમ હોય, સાચા કે ખોટા. તો એમાં બી ખબર જ છે મને કે સ્ત્રીયા ચરિત્ર હોય જ છે, એટલે ઘણીવાર ખોટું ખોટું બી હોય છે ઘણાનું, પણ એની સામે પુરુષ જલ્દી ઉગડતો નથી. એના પોતાનો જે સ્ટ્રોંગ હોવાનો ઈગો છે ને એ એને ક્યારેક નડતો હોય છે કે હું બધું મેનેજ કરી લઈશ મારી રીતે, પણ ઘણીવાર છે ને બધું જાતે મેનેજ નથી થઈ શકતું. ક્યારેક ક્યારેક તમને એક્સટર્નલ હેલ્પની જરૂર હોય છે, અને જ્યારે પ્રોફેશનલ્સ આવે છે ને આ હેલ્પ માટે તો એ લોકો તો બહારની વ્યક્તિ છે, એ ભલે એ તો બુકિશ સોલ્યુશન્સ આપશે તમને, એ જે ભણ્યા હશે, હા બુકમાં લખ્યું છે એટલે આપણે આમ કરવાનું એમ કરવાનું, પણ ના, જ્યારે વેન ઇટ કમ્સ ટુ રિયાલિટી તો દેર આર 1000 શેડ્સ ઓફ ગ્રે.
તો ત્યારે પછી 1-to-1 સોલ્યુશન્સ આવી જાય છે ને એમાં પછી જે તમને થોડી ઘણી ઓળખતી વ્યક્તિ હોય એ કદાચ વધારે બેટર સોલ્યુશન આપી શકે છે. સોલ્યુશનને માનવું કે ન માનવું એ પર્સનલ ચોઇસ હોય છે, પણ સોલ્યુશન લેવા માટે તમે એક ડગલું આગળ તો વધો, સાંભળવા માટે કાનને ખુલ્લા તો કરો. જીવનમાં ઘણા એવા કિસ્સા બી જોયા છે કે એટલો મોટો ઝઘડો થયો હોય કે એક જાતનું એમ કે ને એક ઘર છોડીને બહાર બેસી ગયું અને હવે બસ પતી ગયું, કાલે હવે જેવું નથી, અને કોઈ ત્રીજું વ્યક્તિ આવીને એટલું સમજાવી જાય કે ચૂપચાપ બેસાડી જાય, કોઈ મિત્ર હોય કે કઈ. પણ આ ક્યારે શક્ય બન્યું છે કે ત્યારે ત્રીજા વ્યક્તિએ જાણ્યું છે અને ત્યારે એને કહેવામાં આવ્યું છે કે તે એવી વાત કરી છે અને એ થવાની નથી, એ પોસિબલ નથી. ના એના કરતા જુદી વાત કરું. ભાઈ રિસાઈને બહાર બેસી ગયા કે હવે તારી જોડે વાત નહીં કરું આમ તેમ, પછી મહેમાન આવ્યા તો ભાઈ બોલ્યા ચાલ્યા વગર ઘરમાં આવી ગયા, મહેમાનની આગળ આબરૂ ના જવી જોઈએ એટલે બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ બધું સમાધાન, નાસ્તાની ડીશો લઈ આવી, ચા લઈ આવી, બધું થઈ ગયું. એટલે આવી રીતે ઓચિંતા કોઈક મહેમાન આવી જાય ને તો સમાધાન થઈ જાય. જો હું ચાઇનીઝ વેબ સિરીઝ જોઉં છું ને એમાં બી છે કે આવી રીતે જ કપલ ઝઘડે છે અને પછી કઈક થાય છે ભેગું થઈ જાય છે એટલે કે છે હમણાં તો ઝઘડી હું મારા સ્કોર્સ પછીથી સેટલ કરીશ, હમણાં પરિસ્થિતિ સંભાળવા દે. એવા કિસ્સા બી મેં જોયા છે કે ઘણી વખત માતા પિતાએ એવું ડિસિઝન લઈ લીધું હોય કે હમણાં બહુ ઘરમાં ગરમી ચાલે છે તો બંનેને એકબીજાના ઘરે જરાક સંતાડી દઈએ, એકબીજાને સાથે થોડાક 3 મહિના 4 મહિના રહેવા દઈએ, એ લોકોને હમણાં છૂટા પાડી દઈએ આપણે કઈ કયા વગર અને ચૂપચાપ ઓકે અને અહીંયા રહે છે ભલે છોકરા કે તું તારે નથી રહેવું કઈ વાંધો નહીં, ભલે એને જવા દે પિયર, થોડા દિવસ થાય અને રિયાલિટી ચેક થઈ જાય. બરાબર છે. ડિવોર્સની ચર્ચા કર્યા વગર એમ જ બ્રેક લઈ લેવો, ડિવોર્સનો સીડ પ્લાન્ટ ન કરવો. આવ્યો હોય પણ માતા પિતા બંને સાઈડના માતા પિતાને એવું લાગે કે ભાઈ હવે આ છે ને જરાક વધી ગયું છે તો આપણે સમજીને આપણા સંતાનોને આપણા થોડામાં વાવું લઈએ, એટલે થોડા દિવસ દરેક જણ પોતાનું સંતાન પોતાની પાસે રાખી લે તો બી ઘણી વખત સમાજ એને પોતાનું એકલું સ્થાન પણ ખબર પડે છે. મેં એવા ફેમિલી જોયા છે કે જેમાં ધારો કે પતિ પત્ની તો હોય પણ પત્નીના ઘરે કોઈ ભાઈ નથી એટલે એના મા બાપ અહીં આવીને રહ્યા છે દીકરીના ઘરે, અને આના સાસુ સસરા પણ છે કે બંનેના સાસુ સસરા, પત્નીના સાસુ સસરા જોડે હોય અને પતિના પણ. આ રીતે પણ એ લોકોએ નિભાવ્યું, ક્યાંય છૂટાછેડાની વાત કરી નથી. પણ આ છૂટાછેડાનું કારણ જ નથી. ના છૂટાછેડા તો કારણ બની શક્યું હોત. તારા મમ્મી પપ્પાને તું અહીં લાવે તો ના ચાલે, હું પછી પેલી કે તમારી મમ્મી પપ્પાની સેવા કરું છું તો મારા મમ્મી પપ્પાને તમે લાવવા દો, પણ એક ટસલ આવવા જ નથી દીધી. બંને એમ સમજ્યા કે નાના જે કારણો છે ને એની સામે આ એક સરસ ઉદાહરણ, બહુ મોટું ઉદાહરણ છે. સરસ ઉદાહરણ કે આજે છે સિંગલ ચાઇલ્ડ નો જમાનો છે તો હવેની નવી પેઢી આ પણ વિચારવું પડશે, આ સ્વીકારવું પડશે, આવી પરિસ્થિતિ સ્વીકારવી પડશે, થઈ શકશે એવું પણ થશે. અને બીજું જે આજકાલ હું જોઈ રહી છું, જવાબદારી લેવાનો અભાવ. કોઈને જવાબદારી નથી લેવી, એ ખોટી વાત છે. આજે તમે જવાબદારીથી જ અત્યારે હાથ ઊંચા કરી નાખો છો, તો નાની નાની જવાબદારી લેતા મા બાપે જ શીખવાડવું જોઈએ, દીકરી હોય કે દીકરો બંને. યુ આર રિસ્પોન્સિબલ. જવાબદારી બહુ મોટો મુદ્દો છે અને સૌથી સાચો મુદ્દો કદાચ આ જ છે કે પોતાનું કર્તવ્ય, પોતાની જવાબદારી જ્યાં ચૂકવવાની આવે છે અથવા બીજાના માથે નાખવાની આવે છે ને ત્યાંથી જ આ શરૂ થાય છે. પોતાની જવાબદારી નિભાવવાની વાત આવશે ને ત્યાં તમે જોજો કે આ સમસ્યા નહીં આવે. પહેલાના જમાનામાં યુવતીઓ લગ્ન નિભાવવાની પણ પોતાની જવાબદારી સમજતી હતી કે આ મારી જવાબદારી છે, મારે મારા પેરેન્ટ્સના માથા પર નથી પડવું, મારા પેરેન્ટ્સે એમની રીતે મને બધું યોગ્ય શોધી જ આપ્યું છે, પણ હવે આ વસ્તુને નિભાવવું અને ક્યાં કોમ્પ્રોમાઇઝ કરવું અને ક્યાં બદલાવ લાવવો એ એની પોતાની જવાબદારી એને સ્વીકારી હતી, અને એટલે જ કદાચ જૂના જમાનામાં ડિવોર્સ ઓછા થતા હતા. ને આજે પતિના માટે પણ પત્નીની જવાબદારી છે. આજે પતિ પણ ઘણીવાર નથી લેતા, છોકરાઓને બી ઘણીવાર જવાબદારી નથી જોઈતી. એટલે હું તમને બીજો એક કિસ્સો કહીશ કે જેમાં આજકાલ હવે એવું શહેરોમાં એવું ચાલી રહ્યું છે કે છોકરો છોકરી જયારે અરેન્જ મેરેજ માટે જોવા જાય છે ત્યારે છોકરો સામેથી કહી દે છે કે મારે બીજા 10 લફરા બાર હશે તો તારે હા પાડવી હોય તો પાડ. આટલું ઓપનલી હવે છોકરાઓ કહે છે. તો આ પત્નીની જવાબદારી તો લેવી જ નથી, તો ખાલી સમાજ માટે પત્ની લાવવી છે, કારણ કે પેરેન્ટ્સ કહે છે કે હવે લગ્ન કરો, બાકી એમનું ચાલે તો લગ્ન ન કરે. મા બાપની જે જવાબદારી છે ને એમાં મારા
મને મારી પર્સનલ વાત કરું છું, મારા પપ્પાની વાત કરું છું. એક વખત હું બહાર જતો હતો અને મારા પપ્પાએ મારી પાસે આવીને મને થિયેટરની 2 ટિકિટ બતાવી. એ જમાનામાં એટલે લગભગ આજ 35 વર્ષ પહેલાની વાત છે. મારે જયારે લગ્ન થયેલા 1-2 વર્ષ થયેલા, મને કહ્યું જોતા ટિકિટ છે શેની છે? મેં કહ્યું કે આ ફલાણા થિયેટરની છે ને આજની જ છે, આજે છેલ્લા શોની છે. તો મને કે મને તો એ રસ્તામાં પડી હતી ને તો મળી ગઈ છે, તો તારે જવું હોય તો જા, નહીતર મારે તો કઈ જવાનું નથી એમ. હવે હું મારા પપ્પાની વાત સમજી ગયો. મેં ટિકિટ હાથમાં લીધી તો જોયું રસ્તામાં પડેલી હોય તો થોડી મેલી થયેલી હોય, ચોળાયેલી હોય, કોઈનો પગ એની ઉપર પડ્યો હોય તો. એટલે મેં મારા પપ્પાને પૂછ્યું કે પપ્પા તડકામાં લાઈનમાં ઉભા રહીને ટિકિટ લઈ આવ્યા છો? મેં કીધું પપ્પા કેટલા કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા? એમણે મને કહ્યું કે તારા જેવા પાગલ છોકરા મળ્યા હોય તો મારે લાઈનમાં ઉભા રહેવું પડે. કેટલા વખતથી તારી વાઈફને લઈને પિક્ચર જોવા ગયો નથી? તો તારે તો ટાઈમ ના હોય તો ના હોય, પણ એને તો ઈચ્છા હોય ને કે હું જઉં ક્યારેક ફરવા. તું સમજતો નથી એટલે મારે લાઈનમાં ઉભા રહેવું પડે. જા આવે છાનો માનો બોલ્યા વગર. બરાબર છે. ડિવોર્સનું બીજું કારણ મને એવું પણ લાગે છે કે અત્યારે લેડીઝમાં એજ્યુકેશન વધ્યું ને. પહેલા શું હતું, ભલે મજબૂરી હતી, લાચારી હતી, પુરુષની સાથે એને પરાણે રહેવું પડતું, કારણ કે જો અલગ થાય તો એની પાસે પોતાનો કોઈ સોર્સ નહોતો કમાવાનો, આર્થિક રીતે જીવન ગુજારવાનો. હવે એ કમાતી થઈ છે એટલે એને એમ છે કે મારે કઈ તારી ગરજ નથી. હવે લગ્ન જીવન ગરજ ઉપર નથી ટકતું, સમજણ ઉપર ટકે છે. આ વાત એના મગજમાંથી નીકળી ગઈ. હવે ગરજ તો એને નથી, તારે નથી યાર. તમારે ગરજ બેનમાંથી કોઈને નથી અને તોય જોડે રહેવાનું છે. આ વાત પુરવાર કરવાની છે. એના બદલે મારે તારી ગરજ નથી, હું મારા પગ ઉપર રહી શકું છું, હું મારું ફોડી લઈશ, હું મારું નિભાવી લઈશ. આવા બધા મુદ્દા આવે. અને ઘણી વખત આ નોકરી કરતી હોય અથવા કમાતી હોય એ છોકરીને થોડુંક આવો અહંકાર હોય કે પુરુષ સમોવડા પુરવાર કરવું છે, પોતાની જાતને બતાવી દેવું છે, જે હમણાં વાત થઈ. અને ક્યારેક એના ફેમિલીમાંથી એને આવું પ્રોત્સાહન મળતું હોય. તારે બેટા કઈ સહન કરવાની જરૂર નથી, આવતી રહે તું તારી પાછી, અમે બેઠા છીએ. એ પણ વિચાર કરી લેવો જોઈએ. કેટલા દિવસ રહેવાના છે? થોડા વર્ષ ગમે છે મમ્મી પપ્પા સાથે રહેવું, અને જેવા મમ્મી પપ્પા વૃદ્ધ થાય અથવા તો સ્વર્ગ સિધાવે તો ત્યારે એમ લાગે છે કે અરે આ તો મારી ભૂલ થઈ ગઈ, કે પપ્પા મમ્મીની હું લાડકી હતી એટલે બધી મજા હતી અને હવે હું જિંદગીમાં એકદમ એકલી પડી ગઈ છું. એટલે આ મા બાપની ભૂલ છે કે એમણે ભલે કેટલા વર્ષ સાથે રહેશે કે નથી રહેતા એ બહુ મહત્વનો મુદ્દો નથી, ત્યાંથી પાછી લાવવાનું જે પરાક્રમ કરે છે એ ખોટું છે. એને એની ડાળ ઉપર સ્થિર થવા દો, જ્યાં એને પરણવી છે સ્થિર થવા દો. બરાબર. આ નથી થતું અને એના લગ્ન જીવનને ડોળી નાખવાના પ્રયોગો થાય છે. અમે બેઠા છીએ કરીને દીકરીને ઉભી કરી નાખે. એ બેસી નથી શકતી પણ એ ઉભી રહી જાય છે. સો રોહિતભાઈ, તમે જે વાત કરી કમાવાની, તો આજકાલ હું એક બીજી વસ્તુ જોઈ રહી છું જેનો મને ખટકો છે. ભલે ભારતીય સંસ્કૃતિમાં એવું છે કે આપણે દીકરીના પૈસા ન લઈએ, પણ એનો અર્થ એવો નથી થતો કે દીકરી જેટલું કમાવે એટલું એ મોજશોખમાં ઉડાવી દે. શું થઈ રહ્યું છે કે આજે પગાર તો મળી જ રહ્યા છે બહાર. તમે અમુક કામ કરવા જાઓ એટલે બેર મિનિમમ પગાર જે પુરુષને મળે એ સ્ત્રીને પણ મળે છે. સ્ટાર્ટિંગ પગાર તો સેમ મળે છે, પછી કદાચ પ્રોગ્રેસ ભલે અલગ થાય. તો ઘણી દીકરીઓ પોતાને જેટલા પૈસા કમાવે છે એ બધા પોતાના મોજ શોખમાં ઉડાવી દે છે. પછી જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એ બધો જ ભાર મોજ શોખનો પતિ પર આવી જાય છે. એને એક ટેવ પડી ગઈ છે કે હું આટલા રૂપિયા તો મને બ્યુટી પાર્લરમાં ખર્ચવા જોઈશે જ, આટલા વેકેશન તો મને લેવા જ હશે, મને અમુક ઘડિયાળ તો વરસમાં જોઈશે જ, કે અમુક જાતના કપડાં, આનાથી નીચેના પાર્ટી ડ્રેસ તો હું ખરીદીશ જ નહીં. કે અત્યાર સુધી ફાધર નિભાવતા હતા, પણ એ તમારા ફાધરના ઘરે કેટલા વર્ષ તમે રહેવાના? જરૂરી નથી દર વખતે કે સાસરિયા પક્ષ કે હસબન્ડની કમાણી એટલી હોય કે તમારું મોજશોખ એ પોષી શકે. તો આવા કિસ્સામાં પણ મેં 1 મહિનાની અંદર ડિવોર્સ થતા જોયા છે, વિધિન અ મંથ. કે બિકોઝ પેલી છોકરીને દરરોજ બ્યુટી પાર્લર જવું હતું અને એનો રોજનો 2-5 હજારનો બ્યુટી પાર્લરનો ખર્ચો હતો, જે સાસરિયાને ન ગમ્યું. તો ક્યાંક ને ક્યાંક આમાં પણ મને મા બાપની ભૂલ દેખાય છે કે તમે દીકરીને પહેલેથી થોડીક જવાબદારી શીખવો. તમે ભલે એના પૈસા ન લો, પણ એને બચતની ટેવ તો પાડો. મા બાપે એ જોવાની જરૂર છે કે તમે અમુક ટાઈપની લાઈફસ્ટાઈલ તમારી દીકરીની કરી નાખો છો તો શું તમે એ અફોર્ડ કરી શકો છો, કે ખાલી દીકરી પોતાનો પગાર જ ઉડાવીને આ કામ કરે છે?
કે પિતાની એક મોટી જવાબદારી છે હા કે જરા ફાઇનાન્શિયલ એસ્પેક્ટને મારી દીકરીના ખર્ચા ક્યાં છે એ મને લાગે છે માતા કરતા પિતાની એક જવાબદારી વધારે છે કે આજે એ મારા ઘરમાં છે, મારા છત્રછાયામાં છે, કાલે એનો પતિ એને સંભાળી શકશે કે નહીં એ વિચાર કરી અને એને સમજાવવાનું. આ વાત સાથે સમજ છું કે દીકરીને આર્થિક મેનેજમેન્ટ કરવાનું પપ્પાએ શીખવાડવું જોઈએ અને ઘરની જવાબદારી મમ્મીએ શીખવાડવી જોઈએ. હા હા આ બંને જો શરૂઆતથી શીખવાડેલું હશે ને તો પછી એને મેરીડ લાઈફમાં એને કોઈ પ્રોબ્લેમ ઉભો નહીં થાય. પણ ના પપ્પાએ ધ્યાન રાખ્યું, દીકરી બહુ કમાઈ છે એટલે પોતે બી બધા ગામમાં કહેતા ફર્યા કે મારી દીકરીને તો 2 લાખનો પગાર છે, આમ છે તેમ છે. મમ્મીએ પણ ધ્યાન આપ્યું કે હવે આટલું બધું કમાઈ છે એટલે ઘરકામ કરવાની ક્યાં જરૂર છે, નોકર મળી જશે, આમ મળી જશે. સો આ લાઈફસ્ટાઈલના મુદ્દા સાથે હજી એક એડિશનલ પોઈન્ટ હું લઈશ કે ઘણીવાર છોકરીઓ પોતાની લાઈફસ્ટાઈલ બહુ મોટી કરી નાખે છે અને પેરેન્ટ્સ બી એવું વિચારી લે છે કે આપણે એને મોટા ઘરમાં પરણાવી દઈશું એટલે એની લાઈફસ્ટાઈલ સેટ થઈ જશે. પણ એને એ ખબર નથી હોતી કે જરૂરી નથી કે જે આર્થિક સદ્ધરતા વાળા કુટુંબ માટે શોધો છો એ તમારી દીકરીને એક્સેપ્ટ કરશે કે નહીં કરે. અને જ્યારે એ નથી મળતું અને નબળા ઘરમાં જવું પડે છે તો એ અસંતોષ સાથે જ પહેલેથી જતી હોય છે અને એને કારણે પણ વારંવાર ઝઘડા થઈ શકતા હોય છે. ધીસ ઇઝ ક્વાઇટ પોસિબલ કારણ કે એક અમુક લાઈફસ્ટાઈલ થઈ ગઈ, અમુક રીતની એસ્પિરેશન થઈ ગઈ કે મને તો આવું જ જોઈશે અને પછી પરાણે ગણો કે કોમ્પ્રોમાઇઝની રીતે ગણો, એ રીતે ગણો તો પણ જ્યારે એ વ્યક્તિ જતી રહે છે બીજા ઘરે ત્યારે ક્યાંક ને ક્યાંક એ પણ ઝઘડાના કારણો થાય છે. મૂળ વાત એ છે કે આપણે ઘરમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, ઓફિસમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, પડોશમાં કરીએ છીએ, બસમાં, ટ્રેનમાં, બધે આપણું જે મળ્યા છે આપણી આજુબાજુના લોકો એ આપણને કઈ બધી વખતે અનુકૂળ નથી થતા તો ચલાવી લઈએ છીએ. પણ ઘરમાં જો ન કોઈ આપણને અનુકૂળ થાય તો તરત આપણે ઉપડી જઈએ છીએ કે રિએક્શન આપીએ છીએ ખોટા. એને તમે સંસારનો જ એક ભાગ સમજો અને એ સ્વીકારો તો બહુ મજા આવે. આમાં છે ને પુરુષોનો અભિગમ અને સ્ત્રીઓનો અભિગમ થોડો જુદો હોય છે અને પુરુષ છે ને દિવસના 10-12 કલાક કામ માટે બહાર જતો રહેતો હોય છે એટલે એ ઘરમાં ઘણીવાર શું થાય છે, હું તો આજના જમાનામાં તો હું તો એવું બી જોઈ રહી છું કે વ્યક્તિ એટલે જ કામ કરવા જાય છે કે ઘરમાં એને સાસુ જોડે નથી રહેવું, કાંઈ નહીં, એને પોતાનો રસ્તો શોધી લીધો કે એ બહાર કામ કરવા નીકળી જાય છે આજે છોકરી, એવું બી થાય છે. પણ આ જે જૂના જમાનામાં હતું તો ઘણીવાર સાસુ કરકસરીયો સ્વભાવ કે લોભી સ્વભાવ કે વહુને ના આપવું, એ બહેને બહારની જ ગણવી, ખાવા પીવા ના આપવું, એટલી હદ સુધીનો ત્રાસ હોય ત્યારે અગર જો સસરાને દેખાય કે ભાઈ આ બેનું તો નભવાનું નથી પણ પેલા હસબન્ડ વાઈફનું નપતું હોય તો એ લોકો ભલે જુદા થઈને રહે અને પોતાનો સંસાર વસાવે, આ મેં આખી જિંદગી સાચવા છે ને એની જોડે મારું નભી જશે, પણ જે નવું કપલ છે એની જિંદગી જરા બેટર થઈ જાય. તો આવા બધા પ્રશ્નો પણ હોય છે. ના એવા વખતે તો એ અલગ રહેવા જાય ઈચ્છનીય છે. એમાં કઈ ડાયવોર્સ કરતા વિભક્ત કુટુંબ સારું છે. સાસુઓમાં શું હોય છે, જયારે વહુ લાવવાની હોય ને ત્યારે એમ હોય કે મારી સાસુએ ભલે મને ગમે એટલું કષ્ટ આપ્યું પણ હું મારી વાઈફ દીકરાની વહુને તો હું સુખી જ કરીશ. પછી વહુ આવી જાય છે ને એટલે બદલી જાય, મેં આટલું બધું સહન કર્યું હતું ને છે ને આટલું બધું સુખ ભોગવે એટલે સમીકરણ ત્યાં બદલાઈ જાય છે. સાસ ભી કભી બહુ થી. બીજો નવા જમાનાના પ્રોબ્લેમ્સ બીજા તમને કહું. એક જ છોકરું હોય ને ત્યારે એના માટે એક ટર્મ છે હેલિકોપ્ટર પેરેન્ટ, મધર્સ માટે. આખો દિવસ માથા પર મંદરતી જ હોય કે શું કરે છે, શું કરે છે, શું કરે છે. પણ જયારે પછી વહુ આવી જાય ને ત્યારે એ મધર માટે કંટ્રોલ છોડવો અઘરો હોય છે અને એ વખતે છે ને ઘણીવાર પતિ એટલે છોકરાને બી નથી ગમતું હતું કે મમ્મી હવે બહુ ડબ કરે છે, પણ હવે ન મમ્મીને કહેવાય ન વાઈફને કહેવાય, કરવું શું? કારણ કે એના માટે બી એની લાઈફ, મધરની લાઈફ બી ઘણી વાર છે ને છોકરાની ધરીની આસપાસ જ ફરતી હોય છે એટલા વર્ષો સુધી અને અચાનક કોઈ બીજી વ્યક્તિ આવી ગઈ તો એ મધર માટે બી અઘરું થઈ જાય છે. ભાઈ પહેલાના જમાનામાં એ પ્રોબ્લેમ બી ઓછો હતો કારણ કે 4-5 છોકરા હોય એટલે એની લાઈફમાં એટલું બધું હોય કે એને એક છોકરા પાછળ એનું ના ફરતું હોય. પણ આજના જમાનામાં સેમ દીકરી માટે બી છે કે દીકરી ગઈ તો એ સાસરે ગઈ તો એ માનું વળગણ છૂટતું નથી. રોજ સવારે ફોન, શું કરે છે, હવે શું કરે છે? અરે બેન એને રહેવા તો દે. આજે હું મારી જ વાત કરીશ તો મારી મમ્મીએ મને ચોખ્ખું કીધેલું કે મને રોજ ફોન કરવાનો નથી, જે તમારે હોય ત્યાં નિભાવજો, અઠવાડિયામાં એકાદ વાર ફોન કરજો.
બાકી રોજ રોજ અહીંયા આ થઈને ત્યાંની વાત અહીંયા નહીં કરવાની, અહીંયાની વાત ત્યાં નહીં કરવાની. તો આ એક કોમેન્ટ્રી નહીં આપવાની. એટલે પછી આ રિપોર્ટિંગમાં શું થઈ જાય કે ત્યાં ક્યાંક ને ક્યાંક વાત વણશે. ઘણી વાર આપણે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. જો આપણે જૂનું એક ગીત હતું, વહુએ વગોવ્યા મોટા ખોરડા રે, માં દીકરી કુએ પાણી જાય રે, કહો દીકરી સાસરિયાની વાત રે, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા. એ આપણને શિખામણ ત્યારે ગીતોમાં મળતી હતી કે આપણે અહીંની વાત ત્યાં નથી કરવાની, ત્યાંની વાત અહીંયા નથી કરવાની. તો એ પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ દીકરીઓએ પણ, કે ભાઈ મમ્મી પપ્પા છે. અને આઈ થિંક બાળકો, આપણા નાના બાળકો હોય તો એને બી આપણે કહી શકીએ છીએ કે ભાઈ હું મારી મમ્મીને બધું નથી કહેતી અને તારે મને બધું કહેવાની જરૂર નથી કે તારી લાઈફમાં શું થયું. જેટલું જરૂરી હોય એટલું જ જણાવજે. થોડું પોતાની પાસે બી રાખતા શીખ. અને આપણે બી મા બાપ તરીકે બી એટલી બધી ક્યુરિયોસિટી ન હોવી જોઈએ કે એની લાઈફમાં શું થઈ રહ્યું છે બધું ખબર. અરે એને ભૂલ કરવાની બી છૂટ આપો, એને પડવાની પણ છૂટ આપો, અને એના ઘરમાં ઝઘડો થયો હોય તો એને મનાવવાની, રીસાવાની બધી છૂટ આપો. શા માટે તમે વચમાં પડો છો? લેટ ધેમ મેનેજ. એ નવા લગ્નમાં બધે થાય જ. હું થોડો વખત જોઈન્ટ ફેમિલીમાં રહી જ છું અને મને ખબર જ છે કે હું અને મારા હસબન્ડ ના બોલતા હોઈએ, મારી સાસુને ખબર પડી જાય પણ એ કે બોલે નહીં, કાંઈ ન બોલે. એક દિવસમાં અમારો ઝઘડો સલટી ગયો, પણ જો એ વચમાં પડ્યા હોય કે મારી મમ્મી વચમાં પડી હોત તો વાત બગડી ગઈ હોત. એને બદલે પોતે પતિ પત્નીએ પોતાના રસ્તા શોધી લેવા જોઈએ અને શોધી લેતા જ હોય છે. જોડે રહેવું એટલે કાંઈ કોઈ ઝઘડો લાંબો ટકતો નથી. અને મેં તો એવું જોયું છે કે ઘણી વાર ઇવેન્ચ્યુઅલી એ જ ભૂલી ગયા હોઈએ કે શેના માટે રીસા હતા. કારણ કે લાઈફ કઈ અટકી નથી જતી, કઈ નું કઈ થતું જ હોય છે. તો આપણે જ ભૂલી જઈએ છીએ કે શું થયું હતું, અને જયારે એ કારણ જ ભૂલાઈ જાય તો પછી રીસાવાનો અર્થ શું રહ્યો? ભૂલી જાઓ, એને રીસાવાને પણ ભૂલી જાઓ. તો એ પકડી રાખવાની વૃત્તિ કે બીજાએ ઇન્ટરફિયર કરવાનું, એ બધું બી જરાક હવે એક કન્સર્ન માંગી લે છે કે આપણે બીજાની લાઈફમાં બહુ ગોંચ પરોણા કરીએ છીએ. ઇવન ફ્રેન્ડ્સ, દે ઓલ્સો નોટ ટુ મચ. તો ક્યાંક ને ક્યાંક ફ્રેન્ડ્સ સાથે પણ એ લાઈન દોરવાની જરૂર છે કે ભાઈ તું મારો મિત્ર છે, બધી વાત બરાબર છે, કે મને જરૂરી નથી કે મારા પરિવારની બધી વાતની તને ખબર હોય, કે મારી લાઈફની બધી વાત હું તને કરીશ. હા, એકાદો મિત્ર એવો હોય, પણ આજકાલ જે ગ્રુપ્સ થઈ ગયા છે ને તો એ પણ જરાક હાનિકારક થઈ ગયા છે કે ભાઈ બધે તમારી વાતની ચર્ચા થતી હોય એ બરાબર નથી. એવું પણ થાય છે કે બીજા લોકો ખોટું બોલીને ચાલતા હોય છે, એવું ખ્યાલ પણ નથી આવતો. એ તો એમ જ વાતો ચડાવીને બોલતા હોય અને આપણે એના વાદે ચડે થાય મારા કેસમાં આવું નથી થતું. અરે પણ સામાવાળા કેસમાં બી નથી જ થતું, પણ જસ્ટ એના ચાલ્યા કરે છે કારણ કે એને તમારી જોડે જાણવું છે. થોડીક એ જાગૃતિ જોવાની જરૂર છે કે સાચે ખરેખર આવું થાય છે કે મને ખાલી એવું કહેવામાં આવે છે. કારણ કે કાન તો છે ને ખુલ્લા હોય ને એટલે બધું સાંભળવું પડે છે, પછી જૂઠું બી સાંભળવું પડે અને સાચું બી સાંભળવું પડે. આપણે સાથે બોલવું ન બોલવું, જૂઠું બોલવું ન બોલવું એનો કંટ્રોલ છે, સાંભળવા પર કંટ્રોલ એ રીતે નથી હોતો. એટલે ત્યારે સમજદારી વધારે ઇમ્પોર્ટન્ટ. મેં હમણાં મરાઠી એક પિક્ચર જોયું અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઘણી વાર બધા જ પ્રયત્નો બધા કરતા હોય, ઘરના બધા જ એડજસ્ટ થવા માટે પ્રયત્નો કરતા હોય અને તોય ન જામે તો જુદું ઘર લેવું એ પણ એક ઉપાય હોય છે. જરૂરી નથી કે બધા જોડે જ રહે અને વાત ડિવોર્સ સુધી ખેંચાઈ જાય. ક્યારેક બે જણને, ઘરની સ્ત્રીઓને ન ફાવે, કોઈને પણ, હું એવું નહીં કહું કે કોઈ પણ બે વ્યક્તિને જો ઘરમાં ન ફાવે અને પતિ પત્ની પાસે જુદું ઘર રહીને લેવાનો પણ જોડે રહેવાનો વિકલ્પ હોય તો એને પણ મા બાપે માન આપવું જોઈએ. ક્યારેક એ મુદ્દો પણ જતો કરવો જોઈએ કે ભલે એકનો એક દીકરો છે ને જોડે નથી રહેતો, ઇટ્સ ઓકે. કારણ કે એની લાઈફ વધારે લાંબી છે, એને બીજા 40-50 વર્ષ જીવવાનું છે. હવે પેરેન્ટ્સની લાઈફ તો જે થોડા વર્ષ બાકી રહીને એમણે તો લાઈફમાં બધું એન્જોય કર્યું છે. અને અમે એવા કિસ્સા બી જોયા છે કે જ્યાં મા બાપનું ઉપરાણું ખેંચીને પતિએ પત્નીને ડિવોર્સ આપી દીધા હોય અને પછી પાછલા જિંદગીમાં એ બહુ હેરાન થયા હોય, જસ્ટ બીકોઝ કે એમણે એ વખતે મા બાપની વાત સાંભળી અને એ ઇમોશનલ પેલામાં ખેંચાઈ ગયા કે મારી મા સાથે નહીં ફાવે તો નહીં ચાલે. તો ક્યારેક ન પણ ફાવે અને જરૂરી નથી કે બે જણના સ્વભાવ મળે. કોઈ એક વ્યક્તિ ખોટી ન પણ હોય પણ તોય હવે સ્વભાવ છે, ન પણ મળે. તો એવા કિસ્સામાં બંને પક્ષે આ બી એક સમજૂતીનો લેવો જોઈએ રસ્તો કે ભલે અગર જો એ બે જણને ફાવતું હોય તો પછી ભલે એ લોકો એમનો સંસાર વસાવે. એટલી બ્રોડ માઇન્ડેડનેસ પણ ક્યારેક હવે જરૂરી થઈ જાય છે.
જ્યારે કોઈ પણ પક્ષે ડિવોર્સનો નિર્ણય લીધો ત્યારે તમે એ પ્રશ્નનો વિચાર કર્યો કે એ ડિવોર્સ પછી સ્ત્રી ક્યાં રહેશે? શું એનામાં એ કેપેસિટી છે કે એ એકલી સર્વાઈવ થશે? શું એની પાસે પોતાનું ઘર છે? કારણ કે મેં બહુ જ ક્ષુલ્લક કારણોસર લેવાયેલા ડિવોર્સમાં છોકરી પાછી આવી ગયેલી જોઈ છે, ને પછી આખી જિંદગી એને કારણે એના માતા પિતા ને ભાઈ ભાભીને બધા હેરાન થયા છે. એણે પોતાની લાઈફ સુધારી લીધી પણ બાકી બધાની લાઈફ મિઝરેબલ થઈ ગઈ. કે એવો કિસ્સો છે જ કે છોકરી ઘરે આવી ગઈ તો બે ભાઈ બહેન કુંવારા રહી ગયા ને જે ભાભીઓ આવેલી હતી એ ઘર છોડીને જતી રહી. એટલી હદ સુધી ફેમિલી વિખરાઈ ગયું. તો એનું પાપ કોને માથે? એવું પણ બને કે દીકરી પાછી આવી હોય, ડાયવોર્સ લઈને પાછી આવી હોય, પછી એના નાના ભાઈ બહેન હોય ને એને કોઈ કન્યા આપે નહીં કે એ કન્યા ઘરની લે નહીં કે એના પરિવારમાં તો આવા સંસ્કાર છે એટલે આપણે કન્યા લેવાય પણ નહીં, અને જો કન્યા આપીશું તો એને એની નણંદની જવાબદારી સંભાળવી પડશે. એટલે ભવિષ્યમાં પણ આવા પ્રશ્નો ઉભા થતા હોય, ભવિષ્ય માટે પણ. સંતાન સહિતની છોકરી જયારે ડિવોર્સ લઈને પાછી આવે છે ત્યારે ભાઈના સંતાનોને બી બહુ જ ફરક પડે છે. કારણ કે જે ભાઈના સંતાન છે એનું તો આ ઘર છે, એની મમ્મી એના પપ્પા બધી ફરજો નિભાવે છે, અને અહીંયા એની સરખામણીઓ થાય. એને જેટલું મળે એટલું મારે છોકરાને બી મળવું જોઈએ. તો ફક્ત કાયદાના દ્રષ્ટિએ તમે જુઓ છો તો બધું મળે, સરખું મળે, એ બરાબર છે કે છોકરા છોકરીને સરખું મળે, પણ એક સામાજિક સ્થાને ઘણી વખત જે છોકરાઓને મળે છે એ છોકરીના એટલે પાછી આવેલી દીકરીને સામાજિક સ્થાન પણ નથી હોતું. ઘણી વખત તો લગ્નમાં બી ઇન્વિટેશનમાં એવું સમજાય છે કે ભાઈ આમાં આ વ્યક્તિને નથી બોલાવવા, જે ઘરના વ્યક્તિ છે પુત્ર વધુ, એના સંતાનો, માતા પિતા. તો ત્યારે ઘણી વખત એ સામાજિક મેળાવડામાં બી ઘણી વખત એ જો એને જવાનું આમ કે ના મારે પણ જવું જ છે, તો ઘણી વખત એ પણ ખરાબ લાગતું હોય છે. એક ઘરમાં સાચવો અને એક સમાજમાં સાચવો એ બંને વસ્તુ અલગ થતી હોય છે. તો ઘણી વખત તેમાં પરિવાર ઘણો મૂંઝાય છે. તમને હું બીજી પણ વાત કરું કે સંતાન હોય અને છૂટાછેડા લેતા હોય ત્યારે શું થઈ શકે છે. એક છે એવી વ્યક્તિ હું જાણું છું કે એને દીકરી જ હતી અને એ સાસરેના ભાભી પાછી આવી છૂટાછેડા લઈને. હવે એ છોકરીને ખબર પડી કે મારી મમ્મીનું લગ્ન જીવન આવી રીતે દુખી હતું, દોડાયેલું હતું. એ પોતે ભયભીત થઈ ગઈ એટલે એણે લગ્ન નહીં કરવાનું મનોમન નક્કી કર્યું. એટલે પોતે તો છૂટાછેડા લીધા પણ દીકરીને પણ નહીં પરણવા માટે એણે માનસિક રીતે તૈયાર કરી. આજે આગળ વાત એવી બની પછી કે એ છોકરી નોકરી કરતી હતી ત્યાં અડોશ પડોશમાં, અને નોકરી કરતી હતી ત્યાં બધાને ખબર પડી કે આ તો એકલી માં જોડે રહે છે, એના ફેમિલીમાં બીજું કોઈ છે નહીં. એટલે એની સાથે દુર્વ્યવહારો કરવાનું વલણ પણ ચાલ્યું. પેલી સ્ત્રીની ઉંમર થતી જતી હતી અને બધેથી ન પહોંચી વળે એવું પણ બને. અને એ એકલી છે, આવી રીતે રહે છે, એની મમ્મી આવી રીતે રહી છે, એટલે બધા એનો લાભ લેવા માટે પણ જતા. આ ઘરેથી મમ્મીનું દુઃખ જોયેલું, પોતે દુઃખી હતી એટલે ગોળવાઈ પણ જાય. એ સામાજિક રીતે એનું સ્થાન તો ગયું પણ એના સંતાનનું સ્થાન પણ ક્યાંય નહીં. એટલે દીકરો હોય કે દીકરો હોય તો સલામતીનું જો તમે લીધું, તમે કહ્યું એમાં મારે એક એડિશન કરવી છે કે આજે ભારતીય સમાજમાં સ્ત્રીઓ એટલી બધી સલામત નથી. આજે છૂટાછેડા લીધેલી સ્ત્રી ઘણીવાર પેરેન્ટ્સના ઘરે એટલે જ પાછી ફરતી હોય છે કે એ બહાર સલામત નથી, પણ એ કેટલો વખત સુધી ઘરમાં ભરાઈને રહેશે? એને પણ ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર પડશે, એને પણ બહાર કામ કરવા. બધા આજે જે ફેસબુકમાં સવાલ મૂક્યો અને બધા જ લોકોનો 80% જવાબ એ હતો કે મા બાપના ઘરે રહેવું જોઈએ પણ આત્મનિર્ભર થવું જોઈએ. હવે જ્યારે આત્મનિર્ભર થવાની વાત આવે છે ત્યારે તમે કોઈ બિઝનેસ કરો છો કે તમે કામ કરો છો કે નોકરી કરો છો, ત્યારે તમે નોકરીના સ્થળે કેટલા સલામત છો એમને પણ ખબર છે કે તમે સિંગલ છો. તમારા ઘરમાં મા બાપ તમને સાચવશે પણ તમારા બહારના સ્થળે તમારી સલામતી કેટલી એનો વિચાર પણ સ્ત્રીઓએ કરી લેવો પડે. પણ એ પણ જોયું છે કે છૂટાછેડા લીધેલા પેરેન્ટ્સના છોકરાઓ ઉછરી તો જાય છે ખાઈ પીને, મતલબ ખવડાવીને. હવે એક કિસ્સામાં મેં એ પણ જોયું છે કે પિતા સાથે રહેલા સંતાનો હોય અને પછી બીજા કુટુંબના હોય લેડીઝ, એ બધું ખવડાવે પણ જે સંસ્કાર અને જે ઘડતર થાય ને એમાં ઘણી ઉણપ દેખાય. હું એ પણ જોઈ રહી છું કે ઇવન વિધુર વ્યક્તિ પણ કહે છે કે મારે નવા લગ્ન કરવા છે પણ છોકરી એને સંતાન હશે ડિવોર્સી ને તો મારે લગ્ન નથી કરવા.
તો એક ડિવોર્સી સ્ત્રીનું સંતાન કશે જ એક્સેપ્ટેબલ નથી થતું. પુરુષને અગર સંતાન હશે તો એના ઘરે આવી જશે લગ્ન કરીને બીજી વ્યક્તિ, પણ સ્ત્રીને જો કશે પોતાનું સંતાન ભેગું લઈ જવું હશે તો એને ના પાડવામાં આવે છે. પહેલા તો સૌથી પહેલા તો એ જ કહી દેવાય છે કે નિસંતાન ડિવોર્સી હશે તો જ અમને રસ છે, અને જો ડિવોર્સી સાથે કોઈ લગ્ન કરે તો પણ એની સાથે કન્ડિશન મૂકવામાં આવે છે કે તારું સંતાન તારે મૂકીને આવવું પડશે. તો એવા લગ્નો પણ મેં જોયા છે કે જેમાં સંતાનને મૂકીને જવું પડ્યું હોય છે, કારણ કે લાઈફમાં એના સિવાય રસ્તો નથી હોતો એની પાસે. તો એવે સમયે પણ સંતાન સૌથી વધારે હેરાન થાય છે. તો એ પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ તરત બીજા લગ્ન કરી લઈશું તો એ સ્ત્રીઓ માટે અઘરું છે. એક સામાજિક જવાબદારી છે એ સંતાનો માટે, એટલે એ સંતાનોનો વિચાર કરવા માટે ફોરેનમાં એક્સેપ્ટેબલ છે. બધા બે પતિ પત્નીના પહેલાના સંતાનોને બધા જોડે રહે છે કારણ કે એમની સંસ્કૃતિ એવી છે. આપણે ત્યાં એક્સેપ્ટેબલ નથી હજી. સૂક્ષ્મ વેણ કહી શકાય કે છુપું વેણ આ છે ને ઓલાનું સંતાન છે, એને સંતાન તરીકે નહીં, આ મારું સંતાન છે અને આ ઓલાનું સંતાન છે, એ અહીંયા બહુ ડિફરન્સ દેખાય છે. અને બીજું સંપત્તિના પ્રશ્નો ઉભા કરે છે લોકો કે આજે સ્ત્રી લઈને આવશે, સમજો નાનું બાળક પણ લઈને આવશે તો ભવિષ્યમાં એ મિલકત પર બી ક્લેમ કરશે કે મને જોઈએ આમાંથી ભાગ, મને ઘરમાં ભાગ જોઈએ અને સંપત્તિમાં ભાગ જોઈએ, બધે ભાગ જોઈએ. તો એ માટે પણ પાણી પહેલાની પાળ તરીકે બધા ના પાડે છે કે નહીં જોઈએ. મેં તો એવા કિસ્સા સાંભળ્યા છે કે જેમાં સ્ત્રીને લગ્ન કરવા હતા એટલે એના સંતાનને દત્તક આપવાનો વિચાર કર્યો કે આને કશેક દત્તક આપી દઈએ તો સ્ત્રી છૂટી થાય. હા, પણ એ ધારો કે કોઈ સારી જગ્યા એપ્રોપ્રિએટ જગ્યા મળતી હોય અને સંતાનનું પણ ત્યાં ભવિષ્ય સારું થવાનું હોય, એને એજ્યુકેશન સારું મળવાનું હોય, રહેણીકરણી મળવાની હોય, અને એ ફેમિલી જે ધનવાન પણ છે અને નિસંતાન છે એને દત્તક આપે તો એ સંતાનનું જીવન બી ઉજળે અને આને લગ્ન જીવન ફરીથી કરવાની તક મળે. અને કદાચ એક વખત ઠોકર વાગી છે અને બીજી વખત સાવધ રહીને નિભાવે તો બધા સુખી થઈ શકે. આ શક્ય તો છે. જેમ કુદરતે જેમ વ્યવસ્થા રાખી છે કે એક મેલ અને ફિમેલ બંને જોઈએ છે સંતાન માટે, ક્યારેક મને એવું પણ થાય છે કે સંતાનના ઉછેર માટે બી બંનેની જરૂર છે. ના, હું તો તમને આગળ વધીને એમ કહું છું કે સંતાન હોય ને તો છૂટાછેડા લેવા જેવા પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ હોય ને તોય ટાળવું. તો ભવિષ્યમાં સંતાનને પણ ભવિષ્યમાં ખબર પડે, એના જીવનમાં જયારે લગ્ન જીવન દુઃખી થાય ને ત્યારે કે મારા મમ્મી પપ્પાએ કેટલું સહન કરીને નિભાવ્યું હતું, મારે નિભાવવું જોઈએ, આ વાત એના મનમાં આવે. નહીતર તો મારા મમ્મી પપ્પાએ છૂટા છે, ચલો આપણે છૂટા, આવું બધું ચાલે. એટલે એક ઉદાહરણ બનવું જોઈએ મમ્મી પપ્પાએ. ઉદાહરણ બનવું જોઈએ. ખાલી મોટા થઈને પ્રશ્નો કરે માતા પિતાને, તમે નિભાવ્યું કેમ? હવે જવાબ ભલે નથી હોતો પણ એક ઉદાહરણ તો બની જાય છે કે ના નિભાવી શકાય છે. હા, નિભાવી શકાય. ના, એનો જવાબ પણ આપી શકાય. જો મમ્મી પપ્પા થોડાક બી ગળાયેલા હશે ને તો એનો જવાબ પણ આપશે કે મેં કેમ નિભાવીશ. મેં કેમ ના નિભાવી એનો જવાબ કદાચ ના આપી શકાય, પણ મેં કેમ નિભાવી એનો જવાબ તો જરૂર આપો. કોઈ પણ છે સંતાન ખાલી સુધી આપણે મર્યાદિત ન રહીએ તો એક નવી પેઢી માટે બી એક આપણે કેવું એક્ઝામ્પલ આપણા જીવનનું આપીએ છીએ, કારણ કે સમાજ એક તબક્કે આગળ વધતો હોય છે એટલે નવી પેઢી પણ આખી નવી ઉભરાતી પેઢી પણ આવતી હોય છે. તેમાં તમારું સંતાન પણ આવી જાય, તમારા કુટુંબના સંતાનો આવી જાય, આગળ વધીને તમારા અડોશ પડોશના સંતાનો આવી જાય, અને એ બધાને તમારા જીવનના પ્રસંગોની અસરો થતી જ હોય છે અને એ પ્રમાણે કદાચ એ આગળ વધતું હોય છે. એટલે આ બધી જવાબદારી આપણે ક્યારેક ને ક્યારેક તો એના માટે પરિસ્થિતિઓના આપણે બી જવાબદાર હોતા જ હોઈએ છીએ. તમે કહ્યું ને કે ભારતીય સમાજમાં સ્ત્રીઓની સલામતી નથી, બહુ ખોટી વાત છે. આખા કોઈ પણ માનવ સમાજમાં સ્ત્રીની સલામતી ક્યાંય નથી. હા, આપણે ત્યાં એ પ્રશ્ન જેવો લાગે છે કારણ કે આપણે સંસ્કાર અને સંસ્કૃતિ જાણીએ છીએ ને એટલે. બાકી વિદેશમાં આવી જ ઘટના બને કે 4 બોયફ્રેન્ડ સાથે રોજ અલગ અલગ બોયફ્રેન્ડ સાથે ફરતી હોય તો એમાં કઈ નવું નથી. આપણને એ વિચિત્ર લાગે છે, વિકૃત લાગે છે. આપણા માટે સમસ્યા છે, એ લોકો માટે સમસ્યા નથી વિદેશની જ્યાં પેલું કલ્ચર છે. ના, પણ આ તમે જે બોયફ્રેન્ડ ની વાત કરી ને એ તો એમાં એવું છે કે બોયફ્રેન્ડ મરજીથી રાખે તો બી ચાલે. અહીંયા આગળ તો હેરાનગતિની વાત છે કે તમારી મરજી નથી તો એ માણસો હેરાન કરતા હોય છે. જે વિદેશોમાં ઓછું હોય છે ત્યાં છે ને એક તો કાયદો કડક છે વધારે, બીજું છે મ્યુચ્યુઅલ કન્સેન્ટ ને એ લોકો વધારે માન્યતા આપે છે, ત્રીજું છે કે આટલું બધું લોકો રેઝિસ્ટન્સ નથી હોતું
ત્યાં આગળ એ લોકોના સમાજમાં ઇટ ઇઝ ઓકે કે ભાઈ એક ડિવોર્સ લીધા તરત લગ્ન કર્યા, અને એટલે ત્યાં આગળ ડિવોર્સ બી ઈઝી છે કારણ કે સ્ત્રીઓ પણ ઇન્ડિપેન્ડન્ટ હોય છે પોતાના ઘરમાં. એ તો 18 વર્ષથી એકલી જ રહેતી હોય છે, એટલે જયારે લગ્ન કર્યા હોય ત્યારે બી એની પહેલા એના 3-4 બોયફ્રેન્ડ હોય તો કોઈને ફરક નથી પડતો. હું તમને હવે પૂછું, ડિવોર્સ ઈઝી છે એ સારી વસ્તુ છે ત્યાં આગળ માટે ડિવોર્સ ઈઝી હોવા એ સારી વસ્તુ છે? તમને શું લાગે છે? ના, ડિવોર્સ ઈઝી હોવા સારી વસ્તુ નથી, કારણ કે પછી મેં તો એટલા બધા એકલા માણસો બી જોયા છે કે આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં બી જતા હોઈએ ને તો આમ કોઈ માણસ એટલું બધું ઉદાસ અને એકલું દેખાય ને ત્યારે એમ થાય કે આ સંસ્કૃતિની અસર છે થોડી, કે બધા માઇન્ડ યોર ઓન બિઝનેસ કરે છે. આપણે ત્યાં ગમે તેમ હોય ને તો એ ગમે તેવો માણસ હોય ને તો એને સગાવાલા મિત્રો એને છોડી નથી દેતા અને એને હૂંફ આપે છે. હા, એટલે આજે ડિવોર્સ જેવી વસ્તુ પણ આજે મલ્ટિપલ પાર્ટનર થઈ જાય ને ત્યારે પછી એને માટે કશે ક્યાંય જવા જેવું રહેતું નથી. કોને આજે આપણા જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે એ પણ જોઈએ છે કે ઇન્ડિયામાં લગ્ન એ 2 વ્યક્તિઓના લગ્ન નથી, 2 પરિવારો સાથે આવે છે. ક્યારેક તમને એકબીજાના પરિવારનો પણ બહુ સપોર્ટ હોય છે. તમે એક જોઈ લેશો કે સિંગલ ચાઇલ્ડ હશે ને તો એના પેરેન્ટ્સ એવું સોચે કે સામે 2-4 ભાઈ બહેન હોય ને તો સારું રહે. 2 જણ એકલા હશે ને તો કેટલી જવાબદારી. મને તો એમ થાય છે કે આજે સિંગલ ચાઇલ્ડ પર કેટલો ભાર આવી જાય છે. આજે 2 જો સિંગલ ચાઇલ્ડ હશે તો એના પર 4 પેરેન્ટ્સનો ભાર આવશે. ભાર ક્યારે આવે કે જ્યારે પેરેન્ટ્સ ગરડા થાય, એમનાથી ચલાય નહીં, હલાય નહીં, એમની માંદગી હોય, આજે હોસ્પિટલના ધક્કા હોય, તો તમે વિચાર કરો કે 4 જણ માંદા હોય એક સાથે તો 2 પતિ પત્ની કઈ રીતે પૂરું કરી શકશે આ જવાબદારી? બહુ અઘરું થઈ જશે એ લોકો માટે. લગ્ન જ્યારે થતા હોય છે ને ત્યારે આ બધા પાસા પણ ધ્યાનમાં લેવાતા હોય છે કે જેમ કહીએ ને કે 2 ફેમિલીનું માન. ઘણી વખત એવું પણ થાય છે કે હસબન્ડ વાઈફ વચ્ચે જરાક જામતું ન હોય પણ એનું સાસરીમાં ઘણું માન હોય અને જમાઈનું એટલું માન હોય કે એને એમ લાગે કે ના બાકી બધું તો સારું છે, હવે મારે ખાલી આ પત્નીને નિભાવવાની છે તો કારણ કે એને સાસરામાં એટલું જ માન મળતું હોય. કદાચ સાસરી વાળાને ખબર પણ હોય કે અમારું પાત્ર થોડું નબળું છે કે ઢીલું છે અને આ કેટલું સરસ રીતે નિભાવી રહ્યા છે, એટલે એ પણ એક વ્યક્તિગત વધારે માન પણ આપતા હોય. એવી રીતે પણ એવી રીતે થાય કે સાસુ સસરા વચ્ચે ઘણું માન હોય, એનું સામાજિક સ્થાન ઘણું સરસ હોય, એને બધી રીતે આગળ લાવવામાં આવી હોય તો પછી થોડુંક ત્યારે ઝૂકી બી જાય કે ના જવાનું, બાકી બધું થોડુંક આ ચાલશે. કારણ કે એ 2 કુટુંબો વચ્ચે લગ્ન. ડિવોર્સમાં એવું પણ એક થઈ જાય છે કે ઘણી વખત માતા પિતા અને પોતાના કુટુંબની પ્રતિષ્ઠા પણ ખરડાય છે અને જે ક્યારેક ડિવોર્સ લેનારાને ખ્યાલ પણ નથી આવતો. લગ્નનો મૂળ મુદ્દો છે ને વિશ્વાસનો છે અને ઘણી વખત જ્યારે ડિવોર્સ લેવામાં આવે છે ને ત્યારે એ પરિવાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને ઘણી વખત એ સામાજિક રીતે બી એટલું બધું થાય છે કે આ પરિવાર એમાં ડિવોર્સ થયા એટલે હવે એનો વિશ્વાસ કરવાનો. એના કારણે ફક્ત એ વ્યક્તિનો નહીં પણ એ પરિવારનો બી વિશ્વાસ સામાજિક રીતે થોડો ખરડાઈ જાય છે. બધું જ સારા માતા પિતા, સારું ઘર અને સારું પણ એક ફક્ત આ મુદ્દાને કારણે આગળની આખી જિંદગી એ લોકોને આખી અલગ દિશામાં પલટાઈ જાય છે જે ડિવોર્સ લેનારને ક્યારેક ખ્યાલ પણ નથી. માતા પિતા માટે સમાજમાં રહેવું અઘરું થઈ જાય છે. માતા પિતાઓ પર પ્રશ્નો ઉભા થઈ જાય છે. ઘણી વખત માતા પિતાને ખ્યાલ પણ નથી હોતો અને જલ્દી ડિવોર્સ લઈ લીધા અને જીદમાં લઈ લીધા કે ના મારે તો ડિવોર્સ લેવા જ છે. માતા પિતાએ ઘણું સમજાવ્યું હતું. બધા માતા પિતા પર પણ થોડોક દોષ તો બેસે છે કે તમે ક્યાં ગયા હતા, તમે શું જોતા નહોતા, તમને શું ખ્યાલ નહોતો, જસ્ટ તમારો દીકરો ખાલી. એટલે ત્યારે એવું કહી નથી શકતા કે ભાઈ આ તો મારા જ સંતાનની એક જીદ. એટલે આ બધી પરિસ્થિતિઓમાં ઘણી વખત એમ થાય છે કે એક વગર કારણેનું વગર નિર્દોષ લોકો આમાં કેટલા બધા. હું એમ કહીશ કે લગ્ન કરવા હોય કે ડાયવોર્સ લેવા હોય પછીથી પસ્તાવું ન પડે એની ચેતવણી અગાઉથી રાખવી, એનો વિચાર કરીને લગ્ન કરતા પહેલા વિચારો. એટલે સુધી કહીશ કે એક ડિવોર્સનું થોડું રિહર્સલ કરી લો. એ તો કાયદો વ્યવસ્થા છે વ્યવસ્થા છે જ. નથી મળતા ત્યારે એક છુપી ખુશી હોય છે. મને તો ડિવોર્સ મળવાના જ છે. 6 મહિના રહીને હું આ કાલ્પનિક દુનિયા વસાવી લીધી છે કે મારા ડિવોર્સ પછી આ એક છુટકારો છે.
મારો. સાચી વાત છે બીનાબેનની વાત, કારણ કે માનસિક રીતે એ સજ્જ હોય છે કે મારે બસ આ 2 મહિને કોર્ટે કહ્યું છે એટલે જોડે અલગ રહેવાનું છે ને. હા, એનો ખ્યાલ એને ત્યારે નથી હોતો, પછી જયારે પસ્તાવાનો વારો આવે ત્યારે ખબર હોય છે, પણ પછી તો કોઈ વિકલ્પ એની પાસે રહેતો નથી. તમે જો લગ્નનું ડિક્લેર કરી શકો છો કે આની સાથે મારા લગ્ન થવાના છે, તો તમે સામાજિક રીતે ડિક્લેર કરી શકો છો અને વટોથી કરી શકો છો. ત્યારે બરાબર. ખ્યાલ આવશે કે મારે છૂટાછેડા કેવી રીતે લેવા જોઈએ. તમે વટોથી કહો હા હું તો છે ને છૂટાછેડા લેવાનું છે, હું મારી ડિશ એન્જોય કરી શકો છો, અથવા તો કોઈ સામાજિક મેળાવડામાં અથવા તો ગેટ ટુગેધરમાં જુઓ તમે એની અસર. જો હસાહસ બંધ થઈ ગઈ, એક શાંત વાતાવરણ થઈ ગયું, તો ક્યાંક ને ક્યાંક તમે ખોટા છો. કદાચ ભવિષ્યમાં આવું આવશે ખરું, તે જાતે છૂટાછેડા થશે. આમાં વાંચ્યું જ હમણાં, વાંચી જાતે ઘેર લઈ આવે. મને બહુ દુઃખ થયું એ વાંચીને સમાચાર. ભલે લોકોએ તાળીઓ વગાડી હોય, પણ મને બહુ દુઃખ થયું કે 2 કપલ આવી રીતે કોઈ બી રીઝન થી જુદા થયા, એવું નહોતું થવું. સો એક વસ્તુ હું એ પણ કહીશ કે જ્યારે લગ્ન કરો છો ત્યારે ડિવોર્સ ન થાય એના માટેના સાવચેતીના પગલાં પણ લઈ લેવા જોઈએ, જેમ કે કમ્યુનિકેશન. જો તમને અમુક અપેક્ષાઓ હોય તમારી પત્ની પાસેથી કે પતિ પાસેથી કે પરિવાર પાસેથી, તો એનો ખુલાસો કરી નાખો પહેલેથી. જે નાના કારણો મેં કીધા કે ભાઈ બ્યુટી પાર્લરના ખર્ચા માટે ડિવોર્સ થઈ ગયું કે નહીં ફાવે, તો આજની છોકરીઓ ઘણીવાર એવું પ્રોફાઇલમાં જ લખી નાખે છે કે મને ન્યુક્લિયર ફેમિલી જોઈએ. ન્યુક્લિયર મીન્સ કે હું સાસુ સસરા સાથે પણ રહેવા તૈયાર નથી. જો એની માનસિક તૈયારી ન હોય અને એ કહી દે છે ચોખ્ખે ચોખ્ખું, તો એ સારું છે કે ભવિષ્યમાં અત્યારે બધી વાતે હા કરી નાખીશ અને પછી હું મારું મેનેજ કરી લઈશ, કે હમણાં હું નોકરીએ છોડી દઈશ, પછી ઘરમાં ઝઘડા કરીશ કે હવે મારે નોકરી કરવા જવું છે, અથવા તો વોટ એવર રીઝન્સ. તો થોડું કમ્યુનિકેશન રાખે, થોડી ચોખવટો માતા પિતા કરી નાખે. એ તો ત્યારે જ શક્ય બને કે જયારે સામેની વ્યક્તિ પણ એટલી સ્પષ્ટ અને નિખાલસ હોય. આપણે બધી સ્પષ્ટતા કરી હોય, પણ સામેની વ્યક્તિ હા બધું ખોટું બી આ કરે રાખે, એટલે એ થતું હોય છે. મને એવું લાગે છે કે ક્યાંક સમાજે આવું પ્રી કાઉન્સિલિંગ કરવાની કોઈ ત્રીજી વ્યક્તિએ જરૂર થાય છે. હવે એ બધું પણ થઈ રહ્યું છે, કેટલીક સંસ્થાઓ આ કરે છે કે એ વ્યક્તિ જે તટસ્થ રહીને આ સવાલ છોકરાને અથવા છોકરીને પૂછી શકે કે જે અજાણી છે, કોઈ વ્યક્તિ એને કોઈ નિસ્બત નથી એના લગ્ન જીવન સારું કે ખરાબ કે કશું, પણ એક આપણે કહીએ ને કે એક લાઈટ આપી શકીએ કે ભાઈ એક આ વસ્તુ થશે તો શું થશે, એક સાવચેત આપણે સિગ્નલ છે જાતનું કે ભાઈ રેડ સિગ્નલમાં આપણે જતા નથી, પણ રેડ સિગ્નલ તો જોવું તો પડે જ. અને એ વખતે ત્યારે એમ લાગે છે કે એક એવો વર્ગ બી ઉભો થવો જોઈએ કે જેને એ જોવું જોઈએ કે જો સમાજમાં ડિવોર્સ નથી થતા તો લેટ મી ડુ ધેટ કાઉન્સિલિંગ. એવા છોકરા છોકરીઓ કે જેના લગ્ન થવાના છે એને પર્સનલ, એને સામસામે બેસીને નથી કાઉન્સિલિંગ કરવાનું, પણ એક વ્યક્તિ એને કહેવાનું છે કે ભાઈ તે વિચાર્યું છે કે નહીં, મને હું સારું જ ઈચ્છું છું કે તારું લગ્ન જીવન સારું થાય, તને શુભકામના ઘણી છે, પણ આવું કશું થાય એનો વિચાર કર્યો છે કે નહીં, અને વિચાર કર્યો તો એ મુદ્દા પર થોડુંક એને કહવું જોઈએ કે ભાઈ આ વસ્તુ છે. તો અમુક એક સામાજિક જાગૃતિની રીતે પણ શુદ્ધ સ્વચ્છ સરસ સમાજ મળે એના માટે બી એક પગલું લઈ શકાય. એટલે આવી બધી વાતો ઘણી, આ તો બધો આખો ક્ષેત્ર એવું છે, દરિયો દોડવાની વાત છે. પણ મને એમ લાગે છે કે આપણે 3 જણા આ વિષય ઉપર વાત કરવા માટે પાત્ર છીએ, સુપાત્ર છીએ, કારણ કે 3 આપણે પરણેલા છીએ અને 3માંથી એકે ડિવોર્સી નથી, અને 3ના જીવનમાં કોઈ તકલીફ નથી એવું તો નથી. દરેકને કંઈક તો કંઈક સમાધાન કર્યું હોય, એ સમાધાન કરીને પણ આપણે ટકાવી રાખ્યું છે આપણું જીવન, મેરિડ લાઈફ. અને આપણે ઈચ્છીએ કે આવા જેને મેરિડ લાઈફના પ્રશ્નો હશે અને એમાંથી કંઈક પણ પ્રેરણા, માર્ગદર્શન કે દિશા દર્શન થોડું ઘણું પણ મળશે એવી આપણે અપેક્ષા સાથે આજની વાત પૂરી કરીએ છીએ આપણે.